તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 10 કિરણ પ્રકાશશાસ્ત્ર વેવ ઓપ્ટિક્સ ના ધમાકેદાર મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જે બોર્ડ અને ગુજસેટ માટે બેટા બહુ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત એ, અમારા ઓફિશિયલ નંબર જે નીચે આપેલો છે તેની પર તમે મેસેજ કરો અને બ્રોડકાસ્ટમાં ફટાફટ જોડાઈ જાઓ, કેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફટાફટ બહુ ઝડપથી, જેમ ફિઝિક્સમાં કહીએ ને ઝડપથી કાઇનેટિક એનર્જીથી આપણા જોડે જોડાઈ રહ્યા છે. બીજી વસ્તુ બેટા કે અહીંયા અમે ટોપિક વાઇઝ એમસીક્યુઝ ને તારવ્યા છે. મોટા ભાગના એમસીક્યુઝ તમને અહીંયાથી જ નીકળી જશે બોર્ડ અને ગુજસેટ માટે. તો વિડીયોની શરૂઆત કરી બેટા. તો બેટા પહેલા તો જોઈ લઈએ બોર્ડની અંદર એમસીક્યુઝ કઈ રીતે પૂછાય છે. તો 10મા ચેપ્ટરની અંદર બેટા બે જ એમસીક્યુઝ લખેલા છે, પણ એનો મતલબ કે 10મા ચેપ્ટરમાં બે છે સર, છોડ દઈએ. 8મા ચેપ્ટરમાં બે છે, છોડ દઈએ. 7મા ચેપ્ટરમાં બે છે, છોડ દઈએ. બરાબર, એવું કરવાનું નથી. દરેક ચેપ્ટરને ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, કારણ કે બે કરતા કરતા ટીપે ટીપે સરોવર ભરાય. કોઈ વાર બેટા બે ની જગ્યાએ 3 પણ પૂછી લે છે, એટલા માટે. બરાબર, કારણ કે અહીંયા ઘણી વખત એવું થતું હોય કે 1-2 માર્ક્સનું વેરિએશન થઈ જાય. એકાદો એમસીક્યુઝ વધારે કોઈમાં પૂછી લે, એકાદમાં ઓછો પૂછી લે, અને એકદમ સિમ્પલ છે, 2 માંથી 2 પાક્કા. બરાબર, મારી જવાબદારી 2 માંથી 2 પાક્કા એમસીક્યુઝ તમને અહીંયાથી મળી રહેશે. બરાબર, આપણે શરૂઆત કરી બેટા. તો પહેલા ચેપ્ટરની સ્ટાર્ટિંગ મેં લખી છે, બહુ મસ્ત કોષ્ટકમાં, તમારે આખી એનસીઈઆરટી વાંચવાની જરૂર નહીં. પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્ર મુખ્ય મુદ્દાઓ બેટા. તો પહેલા તો કર્ણવાદનો, ન્યૂટન્સ વર્સિસ હાઇગેન્સ. તો કોર્પસ્ક્યુલર થિયરી જે ન્યૂટને આપી હતી, જે આપણે આગળ સમજાયેલી હતી. હાઇગેન્સનો તરંગવાદ, જે વેવ થિયરી હાઇગેન્સ આપી હતી, એ થોમસ યંગ, મેક્સવેલ 1855 1819 હર્ટ્ઝ ને રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા હતા. પછી છેલ્લે ભારતીયોનો ફાળો જેસી બોઝ અને જી માર્કોની. તો આ પણ યાદ રાખવાનું છે. બે વસ્તુ પરીક્ષા માટેની શોર્ટ ટ્રિક એક્ઝામ એલર્ટ લખીને મૂક્યું છે કે કર્ણવાદ તો ઘટ્ટ માધ્યમમાં વેગ વધુ, એક ખોટું. બરાબર, અને તરંગવાદ ઘટ્ટ માધ્યમમાં વેગ ઓછું, એ વસ્તુ સાચી છે. બરાબર, મેક્સવેલ બદલાતું વિદ્યુત ક્ષેત્ર. તો આ તમે તમારી રીતે. બીજી વસ્તુ તરંગ લંબાઈ. તો દ્રશ્ય પ્રકાશી તરંગ લંબાઈ 0.6 માઇક્રોમીટર થી ખૂબ નાની હોય છે. તો આ બધી વસ્તુ તમારે બેટા યાદ રાખવાની. થોડી ચેપ્ટરનું સ્ટાર્ટિંગ આવ્યું હતું એટલા માટે. એના પછી બેટા આપણે હાઇગેન્સના સિદ્ધાંતની વાત કરીએ. તો હાઇગેન્સના સિદ્ધાંતની અંદર દીકરા અહીંયા તરંગ અગ્ર વિશેની વાત કરીએ કે સમાન કરવામાં દોલન કરતા બિંદુઓના પથને શું કહેવાય છે? તરંગ અંગ્ર કહેવાય છે. તરંગ અંગ્રની વ્યાખ્યા પણ પૂછાય છે ઘણી વખત. બરાબર, સિદ્ધાંત અહીંયા લખેલો છે કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ તરંગોના ઉદ્ગમ તરીકે વર્તે છે, જે બધી દિશામાં તરંગની ઝડપથી પ્રસરે છે. આ ગૌણ તરંગોને પૃષ્ઠ પછીના સમય નવું તરંગ અગ્ર આપે છે. તો આ વસ્તુ તમારે થોડી યાદ રાખવાની. મર્યાદાઓ ખાસ, મર્યાદામાં અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે હાઇગેન્સે શું કીધું. બરાબર, કે હાઇગેન્સે એવો તર્ક આપ્યો. ઓહો, બરાબર, આપણે પેનને નાની કરી દઈએ. હાઇગેન્સે એવો તર્ક આપ્યો કે આવા ગૌણ લઘુ તરંગો આગળની દિશાનો કંપ વિસ્તાર મહત્તમ, જ્યારે પાછળની દિશાનો કંપ વિસ્તાર કેવો હોય છે? શૂન્ય હોય છે. આ પ્રશ્ન પૂછાયેલો છે. આ વસ્તુ ખોટી સાબિત થઈ હતી. બરાબર, આની મર્યાદા હતી. હાઇગેન્સ આવું કહેવા માંગતો હતો, પણ વાસ્તવમાં આવું છે નહીં. બરાબર, ચલો બીજી વસ્તુ બેટા. તો આ 3 વસ્તુ યાદ રાખવાની તરંગ અગ્ર વિશે, જે આપણને આપણા હાઇગેન્સ સાહેબે આપી હતી. કઈ 3 વસ્તુ યાદ રાખી શકાય? કે જ્યારે પ્રિઝમની વાત આવે બેટા તો થોડું નમેલું તરંગ અગ્ર મળશે. જ્યારે બહિર્ગોળ લેન્સની વાત આવે ત્યારે આપણને ગોળાકાર મળશે. જ્યારે તમને અહીંયા અરીસાની વાત આવે ત્યારે પણ તમને ગોળાકાર મળશે. હવે લોકો કહેશે સર અંતર્ગોળ અરીસો, બરાબર, અંતર્ગોળ લેન્સ, તો બંને માટે ગોળાકાર તરંગ અગ્ર આવશે. તો એ થોડું તમે ધ્યાન રાખજો. ફટાફટ ધમાકેદાર. બરાબર, આપણા વિડીયો એમસીક્યુઝ ના જેમ દરેક એમસીક્યુઝ દરેક ચેપ્ટરના વિડીયોઝ આવી ગયા છે ધમાકેદાર તરીકેથી. આ ચેપ્ટર આપણે શરૂઆત કરીએ. ગુજસેટ 2025 થી બિંદુવત ઉદ્ગમ માટે તરંગ અગ્ર ખાલી જગ્યા છે બેટા. હમણાં જ આપણે વાત કરી કેવું છે? ગોળાકાર છે. હાઇગેન્સના તર્ક મુજબ ગૌણ લઘુ તરંગો આગળની દિશાનો કંપ વિસ્તાર ખાલી જગ્યા, જ્યારે પાછળની દિશાનો કંપ વિસ્તાર ક્યારે હોય? આગળની દિશાનો કેવો હોય? મહત્તમ, પાછળનો શૂન્ય હોય. એની મર્યાદાઓમાંથી પ્રશ્ન પૂછાયો. જૂન 2024 નો પ્રશ્ન. ફટાફટ આવી જાઓ. સમાન તરંગ અગ્ર પરના કોઈ પણ બે બિંદુઓનો દોલનો વચ્ચેનો કણા તફાવત બેટા સમાન. એક માન લો કે ઝૂલો હતો, બે ઝૂલાને તમે સેમ પકડી રાખ્યા અને છોડી દો, તો બંને ઝૂલા સેમ આગળ જશે, સેમ પાછળ આવશે, સેમ આગળ જશે, સેમ પાછળ આવશે. તો ગુજસેટ 2024 જુલાઈ 2022 કેવો હશે બેટા? 0 હશે. બરાબર, ઝૂલાનું એક્ઝામ્પલ દિમાગમાં યાદ રાખવાનું કે બે ઝૂલાને તમે પાછળ લઈ ગયા, એકે સાથે છોડી દીધો, તો બે ઝૂલા સમાન આગળ સમાન પાછળ, તો કંપ દોલનો વચ્ચેનો કળા તફાવત કેવો થઈ જશે?
શૂન્ય થઈ જશે. તો આ કળા તફાવત વાળી વાત યાદ રાખવાની. બે જુલાઈ વાળો કેસ 62/2024, જુલાઈ 2022. જ્યારે સમતલ તરંગ પાતળા બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે ત્યારે નિર્ગમન પામતું તરંગ ખાલી જગ્યા હશે જૂન 2024. હમણાં આપણે જોઈ લીધું ગોળાકાર. બરાબર. પાતળા પ્રિઝમ ને સમતલ તરંગ વક્રીભવન માટેનું હાઇગેન્સનો સિદ્ધાંત માર્ચ 2024. પ્રિઝમ ની આપણે બેટા વાત કરી. હમણાં બેઠો પ્રશ્ન થોડું તમને કેવું દેખાશે? નમેલું દેખાશે. બરાબર. ચલો, પ્રકાશનું કિરણ લંબગત છે તેવું ખાલી જગ્યા પ્રકાશીય ઘટનાથી જાણી શકાય. તો ધ્રુવીભવનથી જાણી શકાય. ઓગસ્ટ 2020. સર તમે આટલા હેપી કેમ છો? ભાઈ દિવસે ને દિવસે આપણા સબસ્ક્રાઇબરો એવા વધી રહ્યા છે, એટલા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે અને તમારો જે પ્રેમ મળી રહ્યો છે, બરાબર, એ ખરું અમને અંદરથી મોટિવેશન આપે છે. બરાબર. આપણે એક અલગ લેવલ પર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. સમાન કળા તફાવત ધરાવતા બે ઉદ્ગમો સમાન તીવ્રતા સાથે તરંગ ઉત્પન્ન કરે તો સંપાતના કારણે વેગ બેટા હા રહી ગયું. દેખો આ પેજ રહી ગયું. ચલો, તો આ પેજ બહુ સરસ મજાનું પેજ છે અને લખી દો, તૈયાર કરી દો, ગોખી દો. ગુજરાતીમાં કહીએ તો એને ગોખી મારો. બરાબર. દેખો અહીંયાથી તમને એક એક વસ્તુ બેટા સમજાવું, બહુ ઇમ્પોર્ટન્ટ. આખું ઇન્ટરફિયરન્સ અહીંયાથી આવડી જશે એક જ પેજમાંથી. દેખો, તો અમારી નોટ્સ માંથી એમાં તૈયાર કરેલું પેજ છે. દેખો સમજો બેટા. પહેલા શું યાદ રાખવાનું? તો પહેલા તો અહીંયા ઇન્ટરફિયરન્સ યાદ રાખીએ કે એક સોર્સ માંથી એક તરંગ નીકળ્યું, એક બીજા સોર્સ માંથી બીજું તરંગ નીકળ્યું. પહેલાની લંબાઈ x1 જેટલી હતી, બીજાની લંબાઈ x2 જેટલી હતી. બંને આગળ વધ્યા અને બંને શું થાય? ભેગા થાય. જ્યારે બંને ભેગા થાય બેટા એટલે બે કન્ડિશન થઈ શકે. તું લોજિકલી વિચાર. બે કન્ડિશન કેવી થઈ કે બે વેવ આવી રીતના નીકળી, સમજજે વાતને, અને બે વેવ આવી રીતના ટકરાઈ તો એ વેવ વધી જશે. હવે સમજજે કે એક વેવ આ રીતે નીકળી, એ ઉપરની તરફ જવાનો ટ્રાય કરે, એ જ સમય એક વેવ નીચેની તરફ જવાનો ટ્રાય કરે તો બંને વેવ કેવી થઈ જશે? એકબીજાને કેન્સલ કરી નાખશે. બરાબર. તો બંને કન્ડિશન અહીંયા થઈ શકે, સહાયક અને વિનાશક. સહાયક એટલે બે વેવ નીકળી, બે વેવ જ્યાં મળી ત્યાં સહાયક થઈ ગયું. બે વેવ નીકળી, એક વેવ ઉપર આવી, એક વેવ નીચે જતી હતી, બંને કેવી થઈ ગઈ? વિનાશક થઈ ગઈ. સહાયક હોય ત્યાં અજવાળું, વિનાશક હોય ત્યાં અંધારું. બરાબર. આપણે કહીએ ને કે વિનાશ તરફ નહીં જવાનું, અંધારા તરફ નહીં જવાનું, અજવાળા તરફ જાઓ. એક વસ્તુ સર અહીંયાથી મને એ ખબર પડી. બીજી વસ્તુ આપણે કારણ કે વેવ ઇક્વેશન તરંગ સમીકરણની વાત કરી છે, આપણે 11મા ધોરણમાં ભણેલા છે. એમાં એક વસ્તુ જબરજસ્ત રીતે યાદ રાખવાની છે બેટા. આ વસ્તુ, આ સૂત્ર એ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. જેઈ માં અને નીટમાં તો ભરીને દાખલા અહીંયાથી પૂછ્યા છે. ડેલ્ટા ફાઈ બાય 2 ફાઈ એટલે કળા તફાવત. તો હંમેશા જ્યારે એક વેવ બેટા પૂરી થશે ત્યારે 2 પાઈ જેટલો કળા તફાવત હશે. ડેલ્ટા એક્સ બાય લેમડા, ડેલ્ટા એક્સ એટલે પથ તફાવત. પથ તફાવત કેટલો હશે કે જ્યારે ડેલ્ટા એક્સ પૂરો થશે ત્યારે લેમડા જેટલો પથ તફાવત. ડેલ્ટા ટી બાય ટી ટોટલ સમય કેટલો હશે? ટી જેટલો હશે. તો એક વસ્તુ યાદ રાખવાની, વેવ ઇક્વેશન y બરાબર a sin omega t plus kx plus y એ તમે ભણેલા છો. w બરાબર 2 પાઈ બરાબર 2 પાઈ બાય t તમે ભણેલા છો. તો આ વસ્તુ. બીજી વાત કરીએ ખાસ કે બેટા માની લો કે મેં એક તરંગ લીધું જે હતું y1 બરાબર a cos omega t. મેં બીજું તરંગ લીધું કે y2 બરાબર a cos omega t plus phi. તો બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થઈ ગયો? phi નો થઈ ગયો. માન લો એક તરંગ આવ્યું, એક તરંગ આવ્યું, બંને વચ્ચેનો કળા તફાવત phi નો થઈ ગયો. બીજું અહીંયાની તીવ્રતા બરાબર I into ka square. યસ, એક આ યાદ રાખી શકાય. આના પરથી કહી શકાય કે I is proportional to a square. યસ સર. અને a is proportional to under root I most time p. હવે બંને તરંગો બેટા એક્ઝામ્પલ તરીકે એક તરંગ a1 અહીંયા હોય, કંપ વિસ્તાર, એક તરંગનો કંપ વિસ્તાર અહીંયા હોય અને બંને વચ્ચેનો કળા તફાવત તને કેટલું કીધું બેટા? phi કીધું. તો રિઝલ્ટન્ટ કેટલો મળે? આપણે વેક્ટરમાં ભણેલા છીએ under root a1 square plus a2 square plus 2 a1 a2 cos phi. બરાબર. બંને સાઈડમાં વર્ક કર દઉં. બરાબર. તો a1 સ્ક્વેર ની જગ્યાએ કેટલું લખી શકાય? કારણ કે તને ખબર છે કે I is proportional to a square. તો a1 સ્ક્વેર ની જગ્યાએ I1, a2 સ્ક્વેર ની જગ્યાએ I2 is equal to 2 under root I1 I2 cos phi I net. માન લે, તું સમજી લે કે માની લો કે બંને તરંગ સમાન હોય. અહીંયા એવું લખેલું છે કે માન લો કે બંને તરંગ સમાન હોય કે ભાઈ I1 બરાબર I2 લઈ લેવામાં આવે. બરાબર. તો તને મળશે I is equals to 4I0 cos square phi by 2. મોસ્ટ આઈએમપી સૂત્ર બેટા સમજજે. અને જો બંને a ની વેલ્યુ સમાન હોય, માન લે અહીંયા કહી દેવાનું કે a1 બરાબર a2 બરાબર a. વાતને સમજજે. કહી દેવામાં આવે a1 બરાબર a2 બરાબર a, અહીંયા કહી દેવામાં આવે I0. તો બેટા આ પણ સૂત્ર મોસ્ટ આઈએમપી છે કે 2a cos phi by 2. દેખો પેલામાં સ્ક્વેર, દેખો તો અહીંયા હતું 2a cos phi by 2, અહીંયા સ્ક્વેર થઈ ગયો 4I0 cos square phi by 2. બરાબર. આ આનું ડબલ થઈ ગયું છે, દેખાઈ આવે છે. બરાબર સર. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ.
અહીંયા સુધી મને લોજિક સમજ પડી ગયો. બરાબર, હું એકવાર સમજાવું છું કારણ કે સમજશો તો એમસીક્યુઝ કરવા ઈઝી થઈ જશે, બાકી એમસીક્યુઝ ટફ પડશે. બીજું બેટા કે જ્યારે બંને એક્ઝેક્ટલી સેન્ટરમાં મળે છે, સેન્ટર રાઈટ, ત્યારે બંને નો પથ સરખો હશે, ડેલ્ટા એક્સ 0 હશે, બ્રાઇટ મળશે, મેક્સિમા હશે. ઉપર જઈશું તો મિનિમા હશે, પાછું મેક્સિમા, પાછું મિનિમા હશે. આના વિશે તમે થોડું હજી આગળ સમજશો. કન્સ્ટ્રક્ટિવ એન્ડ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ એટલે ગુજરાતીમાં કહેવાય સહાયક અને વિનાશક પ્રતિકરણ. યાદ કેટલું રાખવાનું? તો પહેલા બંનેના સૂત્રો યાદ રહી ગયા અહીંયા, ડિસ્ટ્રક્ટિવ કન્સ્ટ્રક્ટિવના. બરાબર, અહીંયા આઈઆર મેક્સિમમ મળશે, અહીંયા આઈઆર ક્યુ મળશે બેટા મિનિમમ મળશે. અહીંયા cos phi મેક્સિમમ હશે એટલે એની વેલ્યુ 1 હશે, અહીંયા cos phi મિનિમમ હશે એટલે cos phi ની વેલ્યુ -1 હશે લોજિકલી, એટલે અહીંયા માઇનસ આવી જશે વચ્ચે. અહીંયા phi બરાબર 2n pi યાદ રાખવાનું, જ્યારે એની વેલ્યુ 0 1 2 તો 0 2 pi 4 pi 8 pi, અહીંયા pi 3 pi 5 pi 7 pi મળશે. phi ની વેલ્યુ 2n + 1 into pi યાદ રાખવાની. અહીંયા ડેલ્ટા x ની વેલ્યુ યાદ રાખવાની n લેમ્ડા, અહીંયા ડેલ્ટા x ની વેલ્યુ યાદ રાખવાની 2n + 1 લેમ્ડા બાય 2. હવે તો અહીંયા 1 0 2 1 0 1 2 3 4 5 મૂક તો 0 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા 5 લેમ્ડા 6 લેમ્ડા 7 લેમ્ડા, અહીંયા સોરી અહીંયા 8 લેમ્ડા આવશે. તો અહીંયા ચાલે જશે બેટા. તો અહીંયા તને કેવું વ્યતિકરણ મળશે? સહાયક. સહાયક મતલબ બ્રાઇટ. બરાબર, જો લોજિકલી વિચારીએ કે n લેમ્ડા ની વાત કરી બેટા, દેખો અહીંયા n લેમ્ડા ની વાત કરીએ તો અહીંયા 0 આવ્યો, અહીંયા લેમ્ડા આવ્યો. બરાબર, અહીંયા 0 આવ્યો, અહીંયા લેમ્ડા. તો જ્યાં લેમ્ડા 0 2 લેમ્ડા 3 2 લેમ્ડા 4 લેમ્ડા 6 લેમ્ડા મળશે ત્યાં તને કેવું વ્યતિકરણ મળશે? તો ત્યાં તને મેક્સિમા મળશે, બ્રાઇટ મળશે. જ્યાં તને લેમ્ડા બાય 2 3 લેમ્ડા બાય 2 5 લેમ્ડા બાય 2 7 લેમ્ડા બાય 2 9 લેમ્ડા બાય 2 મળશે ત્યાં તને વિનાશક મળશે. જેમ કે અહીંયા તું જોઈ લે, દેખા લેમ્ડા બાય 2, એના પછી પાછું અહીંયા આવશે 3 લેમ્ડા બાય 2, પછી આવશે 5 લેમ્ડા બાય 2, અહીંયા લેમ્ડા, પછી આવશે 2 લેમ્ડા, પછી આવશે 3 લેમ્ડા. તો લેમ્ડા જેટલો ડિફરન્સ હશે, અહીંયા લેમ્ડા બાય 2 જેટલો ડિફરન્સ હશે. તો બે વસ્તુ અહીંયાથી કઈ યાદ રાખવાની થાય સર? તો બે વસ્તુ હું અહીંયા લખું કે બેટા બે વસ્તુ આમાંથી હું એ ટીક કરું છું કે ડેલ્ટા x બરાબર અહીંયા n લેમ્ડા અને અહીંયા ડેલ્ટા x બરાબર 2n + 1 લેમ્ડા બાય 2 યાદ રાખવાના. બરાબર, બીજું phi ની વેલ્યુ યાદ રાખવાની. અહીંયા phi ની વેલ્યુ આવશે 2n pi. બરાબર, 2 pi pi લખાઈ ગયા છે પણ સમજી લેજે. અહીંયા phi ની વેલ્યુ આવશે 2n + 1 into pi. બરાબર, અહીંયા i મિનિમમ હશે, અહીંયા i મેક્સિમમ હશે. અહીંયા આટલી વસ્તુ સમજ પડી ગઈ. હવે બેટા જો મેક્સિમમ હોય તો કમ વિસ્તાર ડબલ થઈ જાય, a + a 2a. i મેક્સિમમ ની વેલ્યુ કેટલી થઈ જાય બેટા? તો અહીંયા i મેક્સિમમ ની વેલ્યુ લખીએ જો સમાન હોય તો. આપેલી નથી તો હું લખી દઉં છું. બરાબર, સમાન હોય તો અહીંયા i1 + i2 કરી બેટા, તો કે √i + i તો લખાય 2 √i નો વર્ગ. જો સમાન હોય તો, જો સમાન હોય તો અહીંયા કેટલું થઈ જાય બેટા? તો અહીંયા થઈ જાય 4i થઈ જાય મેક્સિમમ ની વાત કરી. તો અહીંયા યાદ રાખવાનો i મેક્સિમમ હોય, જ્યારે i1 = i2 = i હોય, a1 = a2 = a હોય તો મેક્સિમમ હોય તો 2a અને i મેક્સિમમ હોય તો 4i. અહીંયા બેટા મિનિમમ હોય તો a - a 0 અને i મિનિમમ બી કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો આટલું તમારે યાદ રાખવાનું. મેં ચેપ્ટર બહુ ડિટેલમાં સમજાવ્યું છે, જબરજસ્ત રીતે. થિયરીના વિડીયો પણ હજી આવવાના છે કે કેવી રીતે એને સમજવું, એ બધું જ આવશે. એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અને ઓર ડિટેલમાં આપણે એમાં સમજાઈશું. તમને મેં ઉપરથી બધું સમજાવી લીધું છે. એમસીક્યુઝ માટે તમારે આટલું જ યાદ રાખવાનું છે, આનાથી વધારે કશું વિશેષ યાદ રાખવાનું નથી, ચાહે જેઈ હોય ચાહે નીટ હોય. બરાબર, બોર્ડની વાત તો પછી. સમાન કળા તફાવત ધરાવતા બે ઉદ્ગમો સમાન તીવ્રતા I0 સાથે તરંગ ઉત્પન્ન કરે છે. સંપાતપણના કારણે પરિણામી તીવ્રતા કેટલી હશે બેટા? ગુસ્સેટ 2025 આપણે હમણાં ભણી ગયા કે સર I = I0 cos square phi by 2 અને A is equals to I is equals to 4I0, A is equals to 2A cos phi by 2. આટલું તમારે યાદ રાખવાનું. એને પરિણામી કીધું તો I is proportional to cos square phi by 2 થઈ જશે. ગુસ્સેટ 2025 નો સારો એમસીક્યુઝ. બે સુસદગત ઉદ્ગમો સમાન કળામાં દોલનો કરતા હોય, કોઈ યાત્રિક બિંદુ પાસે જ્યારે પથ ખાલી જગ્યા હોય ત્યારે સહાયક વ્યતિકરણ. દીકરા સહાયકની વ્યાત કરવામાં આવે, જ્યારે સહાયકની વ્યાત કરવામાં આવે ત્યારે ડેલ્ટા x બેટા કેટલું મળે? n લેમ્ડા. ફરીથી યાદ કરાવું, જ્યારે વિનાશકની વ્યાત કરવામાં આવે ત્યારે ડેલ્ટા x બરાબર કેટલું મળે? 2n + 1 લેમ્ડા બાય 2. આ યાદ રાખી લે. બરાબર, તો ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે જૂન 2025. હવે શું યાદ રાખ, હું વારે ઘડી તને થિયરી યાદ કરાવું છું. બે અસુસંમત ઉદ્ગમમાંથી, દેખો બે અસુસંમત ઉદ્ગમમાંથી નીકળતા બે સમાન તીવ્રતા I0 વાળા બે તરંગો કોઈ બિંદુ સંપાત થાય તો સરેરાશ તીવ્રતા કેટલી હશે? જ્યારે અસુસંગત ઉદ્ગમની વાત કરવામાં આવે ત્યારે જવાબ આવી જાય 2I0 માર્ચ 2024. આ પ્રશ્ન થોડો યાદ રાખવા જેવો છે, એને યાદ રાખજો.
ઠીક છે, જે પ્રશ્નમાં ખબર ના પડે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, એ પ્રશ્ન આપણે સમજાઈશું તમને. યા તો તમે કોમેન્ટ મને પર્સનલી ડીએમ કરી શકો, મેસેજ કરી શકો, મારી ઉપર નંબર આપેલો છે ઓફિશિયલ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, તો એમાં બી હું તમને સમજાવીશ. એક જ તરંગ અગ્રપથના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચે કળાનો તફાવત કેટલો મળશે? બેટા 0 તફાવત મળશે. જુલાઈ 2022 આ પ્રશ્ન ફરથી આવી ગયો. બરાબર, એક જ તરંગ અગ્રપથના કોઈ પણ બે કણો વચ્ચેનો દોલનો તફાવત કેટલો મળશે? હંમેશા 0. એના પછી જુલાઈ 2022 નો પ્રશ્ન છે. દેખો આ પ્રશ્ન છે વ્યતિકરણનો, પણ સોલ્વ થઈ જશે ઇન્ટરફિયરન્સના સિદ્ધાંતની મદદથી. દેખો સમજાવું તમને. એ વ્યતિકરણથી રચાતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત 13 પાઈ હોય તો તેમની વચ્ચે ખાલી જગ્યા ક્રમનું ખાલી જગ્યા વ્યતિકરણ રચાતું હશે. દેખ અહીંયા આપેલા છે તને 13 પાઈ. હવે 13 પાઈ એટલે શું સાહેબ? 13 પાઈ એટલે કયું રચાતું હશે? સહાયક હશે, વિનાશક હશે, કયું હશે? બરાબર, તો એક વસ્તુ અહીંયાથી તું જોઈ લે, સમજજે. અને વ્યતિકરણની વાત કરી છે, બરાબર. તો જ્યારે વ્યતિકરણનો કેસ આવશે, બરાબર, તો વ્યતિકરણ ડેલ્ટા એક્સ બરાબર કેટલા થાય? તો ડેલ્ટા એક્સ બાય તું યાદ રાખી લે લેમડા, બરાબર. અહીંયા યાદ રાખી લે ડેલ્ટા ફાઈ બાય અહીંયા યાદ રાખી દે 2 પાઈ. લોજિકલી વિચારજે. હવે તને 13 પાઈ આપેલું છે, ઓકે, તો ત્યાં મૂકી દે 13 પાઈ. 13 પાઈ ભાગ્યા 2 મૂકી દે 2 પાઈ. પાઈ પાઈ જતા રહ્યા તો ડેલ્ટા એક્સ બરાબર કેટલું મળી ગયું? 13 લેમડા બાય 2 મળી ગયું. પેલું સૂત્ર હતું એ શરૂઆતમાં મેં કીધું હતું કે મોસ્ટ ટાઈમ બી ડેલ્ટા એક્સ બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય 2 પાઈ. ડેલ્ટા ફાઈ ની વેલ્યુ કેટલી આપેલી છે? 13 પાઈ મેં મૂકી, પાઈ પાઈ જતો રહ્યું. ડેલ્ટા એક્સ બરાબર કેટલું મળી ગયું? 13 લેમડા બાય 2 મળી ગયું. કળા તફાવત મને આપેલો હતો ડેલ્ટા ફાઈ. આ સૂત્ર યાદ રાખવાનું. પરથી કહું શું યાદ રાખવાનું? ડેલ્ટા એક્સ બાય લેમડા. આંખો બંધ કરીને બોલો. હું બી આંખો બંધ રાખું, તમે બી આંખો બંધ રાખશો. ડેલ્ટા એક્સ બાય લેમડા, ડેલ્ટા ફાઈ બાય 2 પાઈ, ડેલ્ટા ટી બાય ડી, ડૂમ 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 ડૂમ. આને યાદ રાખી લેવાનું બેટા, બરાબર. તો સાતમું મને મળશે. પહેલા તો દેખો 13 લેમડા બાય 2 મને મળી ગયું, તો પહેલા તો મને મળશે વિનાશક, બરાબર. ઓપ્શન નંબર બી અને સી ની વાત કરી. હવે સાતમું કઈ રીતે સર? બરાબર, સાતમું કઈ રીતે બેટા? તો આપણે સૂત્ર મૂકીએ, બરાબર. આપણે સૂત્ર મૂકીએ, ચલો, કે 2n સૂત્ર મૂકીએ 2n -1 લેમડા બાય 2. અહીંયા 7 મૂકી દે. અરે સોરી, 2n + 1 લેમડા બાય 2, બરાબર. તો અહીંયા તું વેલ્યુ મૂકી દે કે 7. તો 7 દુ 14 અને 15, તો તને જવાબ મળે છે 15 લેમડા બાય 2, બરાબર. ચલો, તો એ જવાબ નથી મેચ કરતો. હવે અહીંયા તું 13 મૂકી દે તો 13 દુ 26 જવાબ મળશે. તો પોસિબલ જ નહીં. તો કદાચ એનું સૂત્ર આ બી યુઝ કર્યું હશે, 2n -1 લેમડા બાય 2. હવે તું અહીંયા 7 મૂકી દે, બરાબર. સાતમું તને મળે છે, ચેક કરી લઈએ કે 7 દુ 14 -1 લેમડા બાય 2, તો જવાબ આવે છે તારો 13 લેમડા બાય 2. યસ, તો સર 13 લેમડા બાય 2 તો જવાબ મારો અહીંયા આવી ગયો હતો. એનો મતલબ કે સાતમું હશે અને વિનાશક હશે. ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. સર તમે તો 2n + 1 લેમડા બાય 2 શીખવાડ્યું હતું બેટા. અહીંયા n બરાબર 0 થી શરૂ થાય, અહીંયા n બરાબર 1 થી શરૂ થાય. વાત એક જ છે. પેલું 0 થી શરૂ થાય તો પેલું 1 થી શરૂ થાય. જવાબ તમને સરખો મળશે, બરાબર. આઈડિયા આવી કે ના? ચલો, વ્યતિકરણની વાત આવી કે આના પ્રશ્ન વ્યતિકરણમાં ફરથી ભણશું, બરાબર. કદાચ આમાં ડાઉટ હોય તો મેં આ તમને ઇન્ટરફેસથી સોલ્વ કરવાનો ટ્રાય કર્યો. ના ખબર પડતી હોય તો પ્રશ્ન વ્યતિકરણમાં ફરથી પણ આપણે ભણશું એકવાર. દેખો, જો બે તરંગોનો વચ્ચેનો કળા તફાવત 6 પાઈ રેડિયન હોય તો તેને અનુરૂપ પદ તફાવત કેટલો હશે? હમણાં મેં શીખવાડ્યું આંખો બંધ કરીને, ડેલ્ટા ફાઈ બાય 2 પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ બાય લેમડા. ઝૂમ ઝૂમ ઝૂમ. કેટલું રેડિયન આપેલું બેટા? 6 પાઈ ભાગ્યા 2 પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ બાય લેમડા. તો 2 તરી 6, તો ડેલ્ટા એક્સ બરાબર થઈ જાય 3 લેમડો. તો 3 લેમડો જવાબ. ઓપ્શન નંબર એ મારો જવાબ આવી ગયો. આવડશે બેટા. I અને 4i તીવ્રતા ધરાવતા બે સુસંગત ઉદ્ગમોમાંથી પ્રકાશ મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી થાય? ઓકે, તો તમને I1 બરાબર વેલ્યુ આપેલી છે I, તમને I2 ની વેલ્યુ આપેલી છે 4i, બરાબર. તો અહીંયા પ્રશ્ન એમ્સ 1990 જૂનો પ્રશ્ન છે, નીટનો લીધો છે પ્રેક્ટિસ માટે બેટા. તો આ પ્રશ્ન પૂછાઈ શકશે આ વખતે. તો I મેક્સિમમ બેટા બરાબર કેટલી થાય? તો આપણે ભણી ગયા. બાય I મિનિમમ નો આપણે રેશિયો લેવાનો છે. મેક્સિમમ કેટલી થાય મારા દીકરા? તો મેક્સિમમ થાય √I1 પ્લસ √I2 નો વર્ગ ભાગ્યા √I1 માઇનસ √I2 નો વર્ગ. ઓકે, ઠીક છે. ચલો, I1 તો કે I પ્લસ 4i નો વર્ગ, અહીંયા થઈ જશે I માઇનસ 4i નો વર્ગ. બેટા અહીંયા 4 માંથી 2 નીકળે તો 2 બચે, તો અહીંયા થઈ જશે 3 √I નો વર્ગ. યસ સર. અહીંયા કેટલા બચશે? તો અહીંયા બચશે બેટા
2 માંથી 1 જાય તો 1, તો અહીંયા ખાલી અંડર રૂટ આઈ નો માઇનસ અંડર રૂટ આઈ નો વર્ગ, તો અહીંયા 9i, અહીંયા વધશે i જતા રહ્યા, જવાબ આવશે 9 જેમ 1. બરાબર, એટલે 9i અને i, ઓપ્શન નંબર સી આનો આન્સર આવશે. એકવાર બેટા સૂત્ર જોઈ લેજો, આઈ મેક્સિમમ આઈ મિનિમમ આગળ તમને પેલા શોર્ટ નોટ્સમાં કીધા છે. બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 9:1 હોય તો તેની મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? ઓકે બેટા, તો કે ભાઈ i1 બાય i2 નો તીવ્રતાનો ગુણોત્તર આપેલો છે 9/1. બરાબર, તો તેની મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા, ચલો આઈ મેક્સિમમ ની વાત કરી બેટા, તો આઈ મેક્સિમમ બરાબર શું લખાય? અંડર રૂટ i1 પ્લસ અંડર રૂટ i2 નો વર્ગ. ઓકે સર, બરાબર. આઈ મિનિમમ ની વાત કરી બેટા, તો આઈ મિનિમમ બરાબર કેટલું થશે? તો કે અંડર રૂટ i1 માઇનસ અંડર રૂટ i2 નો વર્ગ. હવે કામ કરી શકાય બેટા કે તું ધારી શકે i1 બરાબર 9i2. યસ સર, i1 બરાબર 9i2 ધારી શકે, મૂકી દઈએ આપણે. તો અહીંયા આવી જશે અંડર રૂટ 9i2 પ્લસ અંડર રૂટ i2 નો વર્ગ. બરાબર, અહીંયા તો મૂકી શકે અંડર રૂટ 9i2 માઇનસ અંડર રૂટ i2 નો વર્ગ. ઓકે, ચલો 9i2 બરાબર 9 માંથી બહાર નીકળે એટલે કેટલું થઈ જશે? 3. બરાબર, તો 3i2 3 અંડર રૂટ i2 પ્લસ i2 નો વર્ગ. અહીંયા 3 માઇનસ 1 તો 2 આવી જશે. બરાબર, તો અહીંયા 3 અંડર રૂટ i2 માઇનસ i2 નો વર્ગ. ચલો, તો અહીંયા 4 અંડર રૂટ i2 અને અહીંયા આવી જશે 2 અંડર રૂટ i2 નો વર્ગ. બરાબર, તો અહીંયા 4 into 4, અહીંયા આવશે 2 into 2, તો 4 એ 2, તો 4:1 આનો આન્સર આવશે. 4:1 ઓપ્શન નંબર સી આનો આન્સર આવશે. આવડી જશે કેવી રીતના સોલ્વ કરવાનો કે નહીં આવડે તો 14મો પ્રશ્ન આઈડિયા આવી જશે. ચલો આગળ વધી બેટા. બે તરંગોનો ક્રમ વિસ્તારનો ગુણોત્તર 3:5 હોય તો તેની મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? બેટા ક્રમ વિસ્તાર આપેલો છે a1 by a2 is equals to 3:5. બરાબર, તો આને આવી રીતના બી કરી શકે બેટા. સૂત્ર યાદ રાખજે, i મેક્સિમમ બાય i મિનિમમ. તને ડાયરેક્ટ એક સૂત્ર કહી દઉં, a1 પ્લસ a2. દેખો મેક્સિમમ માટે બંને સરવાળો, મિનિમમ માટે બંનેની બાદબાકી, a1 માઇનસ a2 નો વર્ગ. ડાયરેક્ટ બી કરી શકે કે 5 પ્લસ 3 નો વર્ગ, અહીંયા 5 માઇનસ 3 નો વર્ગ, બાકી 6 7 8 8 નો વર્ગ, 8 ગુણ્યા 8, 5 માંથી 3 જાય તો 2 2 નો વર્ગ, 2 ગુણ્યા 2 2 દુ 4 2 દુ 4 16:1 આનો જવાબ આવશે. ઓપ્શન નંબર સી. આવડશે આ ટાઈપનું દવા. આ સૂત્ર તું યાદ રાખજે, આઈએમપી સૂત્ર છે, કામ આવશે આગળ. બે સુસંગત ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર. બરાબર, નીટ 2017, નીટ 2016, એમ્સ 2016 3 વાર પૂછાયેલો પ્રશ્ન. તો આપણે બોર્ડમાં પૂછાઈએ કે એક યાદ રાખજે, આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ આ વસ્તુ યાદ રાખવાની છે, ભાગ્યા આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ is equals to always 2 under root alpha plus 1 નો જવાબ આવે. આ વસ્તુ તારે યાદ રાખવાની. બરાબર, આ પ્લસ ઉપર જતું રહે, માઇનસ નીચે આવી જાય તો ઉપર નીચે થઈ જાય. આ પ્રશ્ન ઘણીવાર જેઈમાં નીટમાં પૂછાયેલો છે. હવે એક વસ્તુ તું સમજ અહીંયાથી બેટા કે બે તીવ્રતાનો ગુણોત્તર આલ્ફા છે, તો અહીંયા i1 બરાબર i2 બરાબર આલ્ફા જેમ એને 1 લીધેલા છે અને આ લઈ અને એને વસ્તુ સાબિત કરી છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખવાની. ઓપ્શન નંબર એ આવી જશે. મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે એવો છે. બરાબર, ઇગ્નોર ના કરતા બેટા, પેપર થોડું સારું ભારું નીકળશે તો આ પ્રશ્ન પૂછાશે. અહીંયા જેઈ મેન 2022 નો પ્રશ્ન, સર જેઈ કેમ કરાવો છો? બોર્ડ કરવાનો છે બેટા. ઘણી વખત સારા પ્રશ્નો બોર્ડમાં પૂછી લે, થોડા પ્રશ્નો ટફ પૂછી લે તો તમારી તૈયારી હોવી જોઈએ. બરાબર, આ ટફ પણ નથી. બરાબર, એટલા ટફ નથી, સિમ્પલ છે, થોડા સમજવાના છે. આઈ અને નાઇનાઈ જેટલી તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણપુંજ વ્યતિકરણ અનુભવી. આપણે બધા સૂત્રોનો ઉપયોગ થઈ જાય ને આગળના, એ રીતના બધા પ્રશ્નો કવર કર્યા છે. એટલે શું તમને બધા સૂત્રો એકવાર યાદ રહી જાય? તો i1 બરાબર i આપેલો છે સર, i2 બરાબર આપેલો છે 9i. જેટલી તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજને વ્યતિકરણ અનુભવી પડદા ઉપર સલાખા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપુંજો વચ્ચે p બિંદુ આગળ કરાતા તફાવત π/2 અને q બિંદુ આગળ કરાતા તફાવત π છે. તો p અને q આગળ પરિણામી તીવ્રતાનો કરાતા તફાવત કેટલો થશે? ઓકે બેટા, તો p બિંદુ આગળ કરાતા કેટલો છે? π/2 છે. તો આપણે સૂત્ર લખીએ કે ભાઈ p is equals to i1 plus i2 plus under root 2 i1 i2. આપણે આગળ સૂત્ર શીખવાડ્યું હતું, cos π/2. cos π/2 લગા થઈ જાય 0, તો આ પદ તો કેવું થઈ જશે 0.
તો આઈપી બરાબર કેટલું થઈ ગયું બેટા i1 પ્લસ i2. ચલો i1 ની વેલ્યુ આપેલી છે i, i2 ની વેલ્યુ આપેલી છે 9i, જવાબ આવી જશે 10i. ઓકે, હવે સેમ પ્રશ્ન આપણે ગણવાનો છે પાઈ માટેનો કલા તફાવત. તો બિંદુ q માટેનો કલા તફાવત લખીએ તો કે i1 પ્લસ i2 પ્લસ 2 અંડર રૂટ i1 અંડર રૂટ i2 cos પાઈ બરાબર. તો iq બરાબર કેટલું થઈ જશે i1 પ્લસ i2 માઇનસ 2 અંડર રૂટ i1 અંડર રૂટ i2, કારણ કે cos પાઈ ની જવાબ કેટલી આવે -1 આવે, એટલે મેં આગળ માઇનસ લગાવી દીધા. હવે કિંમત મૂક બેટા કે iq બરાબર 9i પ્લસ i માઇનસ 2 ઇન્ટુ 9i ઇન્ટુ i. ઓકે બેટા, તો અહીંયા કેટલા થઈ જશે બેટા 10i, અહીંયા અંડર રૂટ ઇન્ટુ અંડર રૂટ i ઇન્ટુ i, તો i 9 બહાર નીકળશે 3 3 દૂની કેટલી થઈ જશે 6i, તો જવાબ આવી જશે બેટા 4i. હવે એને કીધું કે બંને વચ્ચેનો તફાવત, તો આઈપી માંથી આપણે આઈક્યુ બાદ કરીએ કે 10i માંથી 4i જાય તો કેટલી i બચે 6i બચે. ઓપ્શન નંબર બી આવશે. બરાબર સર, આવો પ્રશ્ન આવી શકે બેટા? આવી શકે. આ સૂત્ર તમારે યુઝ ટુ કરવાના છે. હરેક સૂત્ર તમે વાપરી શકો એ રીતના આપણે પ્રશ્નો લીધા છે. હરેક સૂત્રનો યુઝ કરી શકો તમે. બરાબર, તમારે આગળ નીટમાં બી કામ આવે, ગુસ્સેટમાં બી કામ આવે. બરાબર, હવે અમુક લોકો સાહેબ અમારે નીટ નહીં આલી, ભાઈ ગુસ્સેટમાં કામ આવશે. ગુસ્સેટમાં આ લેવલ હશે, થોડું લેવલ અપ જશે. બોર્ડમાં બી કદાચ પેપર 19-20 થોડું પેપર અપ લઈ જાય, થોડું અપ લઈ જાય, તો આ ટાઈપનો પ્રશ્ન હશે, એટલું ધ્યાન રાખજે. બે સુસંગમ પ્રકાશ ઉદ્ગમો વ્યતિકરણ અનુભવે છે. બંને ઉદ્ગમોની તીવ્રતાનું ગુણોત્તર 1:4 છે. આ વ્યતિકરણ ભારત માટે I મેક્સિમમ માઇનસ પ્લસ I મિનિમમ, I મેક્સિમમ માઇનસ I મિનિમમ એ 2n+1 બીટા બાય 3 મળે તો આલ્ફા બાય બીટા રેશિયો કેટલો થાય? ઓકે બેટા, તીવ્રતાનો ગુણોત્તર આપેલો છે કે I1 બાય I2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4. ઓકે, હવે એને કીધું અહીંયા કે I મેક્સિમમ માઇનસ I મિનિમમ ભાગ્યા એને મને કીધું I મેક્સિમમ પ્લસ I મિનિમમ. બરાબર, તો તીવ્રતાનો ઉપયોગ કરી અને આપણે શોધી શકીએ. દાખલો ખૂબ લાંબો બની જશે. બરાબર, ખૂબ લાંબો દાખલો બની જશે. એડિટર સાહેબે લઈ લીધો છે એટલા માટે, બાકી દાખલો ખૂબ લાંબો બનશે. આનો જવાબ બી આવે છે ઓપ્શન. એક કામ કરો, આ દાખલો તમને હોમવર્કમાં આપીએ, જો હું તમને શીખવાડું કઈ રીતે થઈ જાય. પહેલા તો તમારે I મેક્સિમમ શોધવાનું. બરાબર, અંડર રૂટ I1 માઇનસ પ્લસ અંડર રૂટ I2 નો વર્ગથી. બરાબર, કેટલું મળશે બેટા? તો કે અહીંયા આપણે મૂકી દઈએ I1 ની વેલ્યુ મૂકી દઈએ 1, આની વેલ્યુ મૂકી દઈએ 4 નો વર્ગ કરીએ તો અહીંયા 2 ને 1 3, 3 નો વર્ગ કેટલો મળી જશે? 9 મળી જશે. તો I મેક્સિમમ ની વેલ્યુ 9 મળી જશે. I મિનિમમ કરીએ બેટા તો કે અંડર રૂટ I1 માઇનસ I2 નો વર્ગ બેટા. તો 4 2 માંથી 1 જાય તો અહીંયા ખાલી કેટલા મળશે? 1 જવાબ આવશે. I મિનિમમ શોધશું તો કે 9 માંથી 1 નીકળે, 4 માંથી 1 ને 2, 2 માંથી 1 જાય તો 1, તો અહીંયા 1 જવાબ આવશે. હવે દેખ, તો અહીંયા કહી શકીએ કે 9 માઇનસ 1 9 પ્લસ 1, તો અહીંયા મળશે 8/10. તો 2 ચોક 8, 2 પચ્ચા 10, 4/5. હવે 4/5 જે આયા જવાબમાં એનું સરખાવે કે 2n+1 બાય બીટા પ્લસ 3, બી પ્લસ 3 કે જે બી લખેલું બીટા પ્લસ 3, 2 આલ્ફા પ્લસ 1, આ આલ્ફા આપેલા છે 2 આલ્ફા પ્લસ 1 બીટા પ્લસ 3. હવે અહીંયાથી એને કીધું કે આલ્ફા જેમ બીટા રેશિયો શોધો. હવે આલ્ફા જેમ બીટા બરાબર જો આપણે 2 લઈ લઈએ તો આલ્ફા બરાબર 2 બીટા થાય. આ આલ્ફા બરાબર 2 બીટા ની વેલ્યુ આપણે જો અહીંયા મૂકીએ, બરાબર, એટલે મૂકી દઈએ ભાઈ. આટલા સુધી આવી ગયા સર, તો બોલતા બોલતા પ્રશ્ન સરે ગણાવી દીધો. બરાબર, અહીંયા આપણે આલ્ફા ની વેલ્યુ મૂકવાની હતી ભાઈ, યાદ કરાવો. જો અહીંયા આલ્ફા ની વેલ્યુ આપણે મૂકી દીધી 2 બીટા, તો અહીંયા 4 બીટા પ્લસ 1 થઈ જાય, અહીંયા બીટા પ્લસ 3 થઈ જાય. બરાબર, આને આની સાથે ગુણીએ અને આપણે ચેક કરીએ તો આપણને આલ્ફા બરાબર 2 બીટા જેટલું રિઝલ્ટ મળી જશે. બરાબર, હવે અહીંયા મેથેમેટિક્સ યુઝ કરવાનું, થોડું કરી અને ગણ લેજો. ઓપ્શન નંબર બી આવશે. બહુ સારો દાખલો હતો, પણ આવો જનરલી એટલો બધો લાંબો ના પૂછાઈ શકે, પણ કોન્સેપ્ટ ક્લિયર આપણો થઈ જાય, ખાલી ધ્યાન રાખવા માટે. બે ઉદ્ગમોને સુસંબંધ ક્યારે કહેવાય? બરાબર, ક્યારે કહેવાય ભાઈ સુસંબંધ ઉદ્ગમો ક્યારે કહેવાય? બરાબર, તો બંનેની સમાન તરંગ લંબાઈ હોય અને અચળ કળા તફાવત હોય તો બંને સુસંબંધ કહેવાય. મતલબ બંને જણા એક જેવા નીકળી રહ્યા છે, ઝૂમ 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 આવી રીતના ચાલી રહ્યા છે, એક જેવા. બરાબર, બંને જેવા એક સાથે ચાલી રહ્યા છે. સુસંબંધ સમાન કળા તફાવત સમાન, ઝૂલા જેવું, ઝૂલો સાથે ચાલી રહ્યો છે. બરાબર, અને તીવ્ર અને કંપ વિસ્તાર સમાન છે. બરાબર, તરંગ લંબાઈ સમાન છે. તો ધ્યાન રાખજો, બે તરંગોમાંથી પ્રત્યેકની તીવ્રતા I હોય અને તેઓ વચ્ચે 120 નો કળા તફાવત હોય ત્યારે તેઓની તીવ્રતા કેટલી થશે? આ પ્રશ્ન આવી શકે.
બરાબર, બંને તરંગોની તીવ્રતા I હોય એટલે તને I1 બરાબર બી I આપેલું, I2 બરાબર બી તને I આપેલું. હવે તો સૂત્ર મૂકીએ કે I net is equals to I1 plus I2 is equals to 2 under root I1 I2 cos 120. બરાબર સાહેબ, તો કે I plus 2 I કયો I cos 120 ની વેલ્યુ કેટલી થાય? પાછા અહીંયા આપણા જે બાળ બચુડાઓ છે આપણા, બરાબર, અહીંયા આપણા બચુડાઓ એટલે ગુજરાતીમાં એને કહેવાય બાળકો, પ્યારા શબ્દો, એકદમ પ્યારા વર્ડમાં એને કહેવાય બચુડાઓ, અહીંયા અટવાઈ જાય. તો બેટા એક વસ્તુ યાદ રાખવાની કે cos 60 ની વેલ્યુ કેટલી થાય બેટા? cos 60 ની વેલ્યુ થાય સર 1/2, 60 ને ડબલ તો 120 ની વેલ્યુ કેટલી થાય બેટા? -1/2. એક વસ્તુ યાદ રાખ, 60 is equals to 120, 30 is equals to 150, બરાબર, તો લગભગ આની વેલ્યુ સમાન હશે, બરાબર. 120 અને 150 હશે તો ખાલી આગળ માઇનસ લાગી જશે, સાઈન માં નહીં લાગે, cos અને tan માં માઇનસ લાગી જશે, બરાબર. આટલી વસ્તુ ખાલી ધ્યાન રાખવાની. તો અહીંયા આવી જશે -1/2, યસ સર, 2 જતા રહ્યા, યસ સર, I plus I અંડર રૂટ I માઇનસ I તો કેટલું બચે? I અંડર રૂટ I ઇન્ટુ I ગઈ તો કઈ બચી? I બચી. ઓપ્શન નંબર A આવી જશે, બરાબર. યાદ રહેશે કે નહીં રહે? સારો પ્રશ્ન હતો, IMP હતો. હવે આપણે જઈએ YDSC. બહુ સરસ મજાનું મસ્ત રીતે બનાવેલું પેજ YDSC માટે. સમજો વાતને બેટા. તો YDSC આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે અમુક વસ્તુ તમને યાદ રખાઈ હતી. શું યાદ રખાઈ હતી બેટા? બ્રાઇટ અને ડાર્ક, બરાબર. અહીંયા એને ઓલરેડી અહીંયા કરેલા જ છે, જે પેટર્ન રચાય છે એમાં કે જ્યારે તમને બ્રાઇટ મળે, બરાબર, ત્યારે ND લેમ્ડા બાય સ્મોલ d યાદ રાખવાનું. જ્યારે તમને ડાર્ક મળે ત્યારે 2n - 1 d લેમ્ડા બાય 2d યાદ રાખવાનું. ઘણા વખત અહીંયા પ્લસ પણ લેવામાં આવે છે, ઘણી વખત માઇનસ પણ લેવામાં આવે છે. તો તમે જો ભણ્યા હોય આ ચેપ્ટર બરોબર તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ પ્લસ લેવું જોઈએ, માઇનસ લેવું જોઈએ. માઇનસ લેવું જોઈએ તો કેમ માઇનસ લેવું જોઈએ, પ્લસ લેવું જોઈએ તો કેમ પ્લસ લેવું જોઈએ, બરાબર. આની પાછળ સિમ્પલી મેથેમેટિકલી બી ચાલે, મેથેમેટિકલી સમજી શકીએ કે બરાબર છે, પણ એના સિવાય એક બીજું રીઝન પણ છે જે મેથ્સમાં પણ આવે છે, ફિઝિક્સમાં પણ આવે છે. હા, ડીપ કોન્સેપ્ટ છે આની અંદર, એ તમારા ઉપર થોડું કોમેન્ટ સેક્શનમાં જણાવજો, થોડી મજા આવશે. ફ્રિન્જ વિડ્થ એટલે બંનેની પહોળાઈ. તો બંને સમાનની પહોળાઈ. બેટા ફ્રિન્જ વિડ્થ નો મતલબ શું થાય? બંને ક્રમિક ફ્રિન્જની પહોળાઈ, બરાબર, સલાખાની પહોળાઈ, બંને ક્રમિક સલાખાની પહોળાઈ d લેમ્ડા બાય સ્મોલ d થશે. તો આટલું તમારે સરસ મજાનું યાદ રાખવાનું છે. ભલે ઇંગ્લિશ મીડિયમમાં છે બેટા, પણ આટલું આપણે ભણેલા છીએ, આપણે દિમાગમાં બેસે છે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. માર્ચ 2025 નો ધમાકેદાર દાખલો. યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મીમી, બરાબર. બે સ્લિટ વચ્ચેનું અંતર હંમેશા ઓછું હોય બેટા, તો સ્મોલ d લેવાનું. તો સ્મોલ d કેપિટલ d માં ભૂલ થાય. ભાઈ નાનું અંતર હોય તો સ્મોલ d, મોટું અંતર હોય તો કેપિટલ d, બસ. હવે ભૂલ નહીં થાય. પડદા વચ્ચેનું અંતર 2.5 મીટર, પડદાથી અંતર દૂર હશે તો એને કેપિટલ d 2.5 મીટર. મધ્યસ્થ પ્રકાશિત સલાખા અને બીજી પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર. ઓકે ભાઈ, તો અહીંયા સેકન્ડ ની અંદર જઈએ, 1.2 સેન્ટીમીટર અંતર આપેલું છે. તો તરંગ લંબાઈ કેટલી હશે? કઈ પ્રકાશિત સલાહમાં જવાનું છે? બીજી પ્રકાશિતમાં જવાનું છે. પ્રકાશિત માટે કયું સૂત્ર હતું બેટા? ND લેમ્ડા બાય સ્મોલ d, બરાબર. તો મધ્યથી જવાનું છે તો 2d લેમ્ડા બાય સ્મોલ d, બરાબર. અંતર આપેલું છે, y પહેલેથી આપેલું છે, બરાબર, કે સેન્ટર થી કેટલું હશે? તો y ની વેલ્યુ આપેલી છે 1.2 ગુણ્યા 10 - 2, 2 ઇન્ટુ d ની વેલ્યુ ગણીએ તો અહીં જશે 2.5. લેમ્ડા ની વેલ્યુ આપણે શોધવાની છે અને સ્મોલ d ની વેલ્યુ અહીં જશે 0.28 ગુણ્યા 10 - 3. લેમ્ડા ને લઈ જઈએ તો કે 1.2 ગુણ્યા 10 - 2, 0.28 ગુણ્યા 10 - 3. અહીંયા આવી જશે 2 ગુણ્યા 2.5. 2 જતા રહ્યા. એ સોરી નહીં જાય. આ પ્રકાશ આવી રહ્યો છે એટલે મને દેખાયું નહીં, સોરી. ચલો બેટા આને સોલ્વ કરી દઈએ આપણે આપણી લેંગ્વેજ ની અંદર. આપણે કેલ્સી કુમારને આપણે લાવીએ. કેલ્સી કુમારનો આપણે યુઝ કરીએ. 1.2 ઇન્ટુ 0.28 તો 0.336. ઓકે સર. અહીંયા
2 into 2.5 તો અહીં કેટલા થઈ જશે 5 તો 0.366 divided by અહીંયા 5 કરીએ આપણે બેટા તો આપણને મળશે 0.0732 બરાબર વેટ અહીંયા કઈ ભૂલ થઈ રહી છે જોઈ લઈએ એકવાર બરાબર કે સેકન્ડ થી અંતર તો 2d લેમ્ડા બાય સ્મોલ d 1.2 ગુણ્યા 10⁻2 સલાખા વચ્ચેનું અંતર ઓકે d2 d ની 2.5 મીટર લેમ્ડા બે સ્લીટ વચ્ચેનું અંતર 0.28 0.28 ગુણ્યા 10⁻3 તો લેમ્ડા ને કરતા બનાવ્યો અચ્છા તો લેમ્ડા ને જો કરતા બનાવીએ તો 1.2 ગુણ્યા 0.28 ગુણ્યા 10⁻3 નીચે 2 ગુણ્યા 2.5 ઓકે બરાબર જોઈ લઈએ હવે ઓ શિટ જોઈ લઈએ કે ભાઈ 1.2 ગુણ્યા 0.28 0.336 બરાબર ભાગ્યા 5 કરીએ 0.672 હું કહું છું ને કે ભૂલ થઈ રહી હતી તો 0.0672 ગુણ્યા બેટા આપણે લઈ જઈએ 10 ની 3 અને 2 5 -5 હવે જો એને આપણે આગળ લઈ જઈએ 1 2 3 ને 4 તો 10⁻9 બની 672 ગુણ્યા 10⁻9 તો 672 નેનોમીટર આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આવડશે સૂત્ર યાદ રાખવાનું શેના માટે તો પ્રકાશિત માટે યંગની વાત ચાલુ છે ભાઈ હા અત્યારે યંગ ચાલુ છે ગુસ્સેટ 2024 માં શેમાં ટાઈપનો પ્રશ્ન આવે બેટા યંગના બે સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર 0.28 મીમી તો બેટા બે સ્લીટ વચ્ચેનું અંતર આપેલું છે તને 0.28 મીમી ઓકે પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે તો પડદો અહીંયા મૂકેલો છે 1.4 મીટર દૂર મધ્યસ્થ પ્રકાશિત સલાખા અને ચોથી પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે તો y બરાબર આપેલું છે 1.2 સેન્ટીમીટર અહીંયા એમ કીધું છે કે ચોથીની વાત કરવાની છે કોની વાત કરવાની છે ચોથી પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર કેટલું હશે ચલો આપણે સોલ્વ કરી દઈએ જો કે આ તમારે ગણાવવાનું ના હોય પણ હવે મને ખબર છે મારા ભૂલકાઓ થોડા આળસી છે કે સર હવે ગણાવી નાખો ને આટલા સુધી ગણાયો છે તો 1.2 ગુણ્યા 10⁻2 4 ઇન્ટુ લેમ્ડા ઇન્ટુ ડી ની વાત કરી બેટા તો અહીંયા આવી જશે 1.4 સ્મોલ ડી ની વાત કરીએ તો આવી જશે 0.28 ગુણ્યા 10⁻3 તો લેમ્ડા ની વેલ્યુ લઈ જઈએ 1.2 ગુણ્યા 10⁻2 ગુણ્યા 0.28 ગુણ્યા 10⁻3 ડુમ ડવાક ડમડમ ઇન્ટુ 4 ઇન્ટુ 1.4 બરાબર ચલો બેટા આને સોલ્વ કરી દઈએ આપણે तो कि 1.2 इंटू 0.28 तो मुझे मिल गया 0.336 सर एक ही आंसर मिल रहा है बार बार बराबर चलो अहियां नीचे बदलाई जैसे बेटा कि 4 इंटू 1.4 करी बेटा तो 5.6 મળશે ગુણ્યા અહીંયા આવશે 10⁻5 ओके सर ओके 0.336 डिवाइडेड बाय 5.6 કરશો બેટા તો 0.06 0.06 હવે આન્સર ની ખબર પડી જવી જોઈએ કે કેટલો મળશે 0.06 ચાર પાછળ લઈ જઈએ તો કેટલો આવે 600 આવી જાય બરાબર કારણ કે 0.06 એટલે સમજી લો ચાર પાછળ લઈ લઈએ તો અહીંયા લાગે 600 ગુણ્યા 10⁻9 તો આવી જાય 600 નેનોમીટર देखिए खबर पड़ी जती एटला माटे गुस्सेट 2024 बराबर मजा आएगी आगे निकलिए मार्च 2023 देखो एक जेवा प्रश्नों रिपीट थाय छे बेटा ध्यान आपजो के यंगना बे स्टेट में प्रयोगमां बे स्टेट वच्चेनुं अंतर 0.2 मीमी छे तथा પડદો 1.5 मीटर दूर રાખવામાં આવે તો જો ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ આપેલી છે તો બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર અહીંયા પ્રશ્ન થોડો બદલાઈ ગયો તો સમજજે બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર કેટલું થાય પ્રશ્ન બદલાઈ ગયો આ વાળો પ્રશ્ન બરાબર હું તમને બતાવી દઉં આ ફ્રિન્જ વિથની વાત આવી ગઈ આ વખતે બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર ડી લેમ્ડા બાય સ્મોલ ડી આ ધ્યાન રાખજે બરાબર આ બી પૂછાય છે બરાબર ડી લેમ્ડા બાય સ્મોલ ડી બરાબર પ્રશ્ન થોડો બદલાઈ ગયો બરાબર તો બેટા અહીંયા સૂત્ર આવશે કે W = D લેમ્ડા બાય સ્મોલ ડી કરીએ બરાબર ચલો ડી ની વેલ્યુ કેટલી આપેલી છે તો મોટો 1.5 મીટર આપેલો છે તો બેટા અહીંયા લઈ લઈએ 1.5 મીટર લેમ્ડા ની વેલ્યુ આપેલી છે 600 તો કે 600 ગુણ્યા 10⁻9 બેટા નેનોમીટર માંથી સ્મોલ ડી ની વેલ્યુ આપણે વાત કરીએ તો કે 0.2 ગુણ્યા 10⁻3 આપેલી છે ઓકે સર
આને સોલ્વ કરી દઈએ બેટા તો 10 ની -3 ઉપર જશે તો 10 ની 9 થી 10 11 12 બની જશે. 2 ની ઉપર જશે તો 1.5 અહીંયા થઈ જશે 2 ભાગ્યા 10 એટલે અહીંયા થઈ જશે 6000. 2 તરી 6 15 તરી 45 4.5 ગુણ્યા 1000 ગુણ્યા 10 ની -12. હવે 4.5 ગુણ્યા 10 ની માઇનસ કેટલી લખી શકાય? 9 લખી શકાય. તો 4.5 ગુણ્યા 10 ની -9 જવાબ આવે છે. બરાબર 600 નેનોમીટર હોય 0.2 મીમી હોય W ની વેલ્યુ. બરાબર અહીંયા 4.5 મીમી આન્સર આપેલો છે. આપણે ચેક કરી દઈએ ભાઈ નેનોમીટરમાં આન્સર હોવો જોઈએ. 4.5 નેનોમીટર આપણી કોઈ ભૂલ નહીં થતી. 1.5 600 ગુણ્યા 10 ની -9 બરોબર બેટા. 0.2 ગુણ્યા 10 ની -3 બરોબર બેટા. તો આપણે તો બધું જ બરાબર કર્યું છે કારણ કે ઉપર ઘાત જતી રહે. બરાબર ઓ જો ભાઈ સાહેબ ખબર પડી અહીંયા ગલતી થઈ ગઈ. આ 3 ઉપર જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. દેખો ઘાતમાં પ્રોબ્લેમ થઈ. જો એટલે હું તમને કહું બેટા કે નાની નાની વસ્તુઓ ઘણી વખત એક્ઝામ ની અંદર આપણને માર્ક પડાવી દે. જો કે આ તો આન્સર 4.5 આપેલો હતો પણ છતાં પણ ધ્યાન રાખવાનું કે નજીક નજીકમાં આન્સર આપેલો હતો. આન્સર તો આવી જ ગયો હતો વાત સાચી પણ નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની. તો મારાથી બી ભૂલ થઈ તો 10 ની -6 આવી જશે. અહીંયા 10 ની -6 થશે તો અહીંયા 3 મીંડા થાય તો 10 ની -3 થઈ જાય. જો ભૂલ થઈ ગઈ બેટા. નાની નાની ભૂલો ધ્યાન રાખવાની. માર્ચ 2023 થઈ શકે. આ તો ઠીક છે કે 4.5 આપેલો હતો તમને મને અંદાજો આવી ગયો. માન લો કે 4.5 મીમી 4.5 નેનોમીટર 4.5 મીટર આ રીતનો આન્સર આપેલો હતો તો જવાબ ખોટો પડી જો. બહુ ધ્યાન રાખો. નાની ચીજમાં સારો દાખલો હતો. યંગના 2 સ્લિટના પ્રયોગમાં જો 2 સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો બરાબર. જો બેટા 2 સ્લિટ વચ્ચેનું અંતર વધારી દઈએ. ચલો 2 સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે ડી. તો y is equals to n lambda d by small d. W is equals to n lambda by d. હમણાં આપણે ભણ્યા બરાબર. સોરી d lambda by small d. n ની d lambda by small d બરાબર. તો d નીચે આવે છે હંમેશા. સલાખાઓ વચ્ચેનું અંતર ઘટે પણ કોણીય અંતર વધે. આને શું કરવામાં આવે? વધાર દેવામાં આવે. 2 સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો આ ઘટવું જોઈએ. સલાખા વચ્ચેનું અંતર ઘટશે એ વસ્તુ થઈ ગઈ. સલાખા વચ્ચેનું અંતર ઘટ્યું. આને વધાર્યું તો W એટલે કોણીય અંતર કહેવાય. એ બી ઘટશે. બંને ઘટે તો સલાખા વચ્ચેનું અંતર ઘટે અને કોણીય અંતર બંને ઘટે. યસ સર બંને ઘટે. ઓપ્શન નંબર બી. જુલાઈ 2023 પણ બેટા દાખલો સારો હતો. બરાબર આ વખતેના બોર્ડમાં આવી શકે. IMP છે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મીમી તથા પડદો 1.5 મીટર દૂર રાખવામાં આવે તો અચ્છા સેમ દાખલો આવી ગયો. અહીંયા 4.5 મીમી જવાબ આવશે. હમણાં આપણે ગણાવ્યો માર્ચ 2023. એડિટર સાહેબે સેમ દાખલા મૂકી દીધો. બરાબર સાહેબ એડિટર સાહેબ જે હતા આપણા એ ચા પીવાનું ભૂલી ગયા હશે. બરાબર કોમેન્ટમાં લખજો #એડિટર સાહેબ. બરાબર તમે કોઈ દિવસ એડિટર સાહેબની આપણે મુલાકાત કરાવીશું. સ્ક્રીન ઉપર લાવીશું. 2 સ્લિટના વચ્ચેનું અંતર 10 મીમી અને પડદા કારણ કે જેટલી મહેનત અહીંયા થતી હોય ને તમારી સામે અમે કરતા હોઈએ ને બેટા એનાથી પણ વધારે મહેનત કદાચ અમારી પાછળની જે ટીમ છે એ કરી રહી છે. બરાબર આવી પીપીટીઓ બનાવી આવું પેજ સરસ મજાના બનાવવા તમને મેસેજો પ્રોવાઈડ કરવા તમને મટીરિયલ પ્રોવાઈડ કરવું એ લોકોની મહેનતને બી સેલ્યુટ છે. એટલે એ લોકોને બી અમે લાવીશું તમારી સામે એક દિવસ સ્પેશિયલ વિડીયો બનાવીશું. બરાબર એ લોકોને મતલબ કહેવાય ને કે જેમ ફેસ રિવીલ તો એ લોકોનો પણ ફેસ રિવીલ કરશું. ફેકલ્ટીનો તો કરીએ જ છીએ પણ એનો બી કરશું. 2 સ્લિટ વચ્ચેનું અંતર 10 મીમી પડદા 1.5 મીટર દૂર રાખવામાં આવે છે. જ્યારે 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? બરાબર ગુસ્સેટ 2023 સારો પ્રશ્ન છે બેટા સમજજો વાત. દેખો મેં તમને કીધું કે નજીક જવાબો આપેલા હોય. દેખ 2 સ્લિટ વચ્ચેનું અંતર 10 મીમી. ચલો 2 સ્લિટ વચ્ચેનું અંતર ડી બરાબર આપેલા છે 10 મીમી. બરાબર તો કે 10 ગુણ્યા 10 ની -3 મીટર. બરાબર પડદાથી 1.5 મીટર દૂર રાખવામાં આવે તો કે 1.5 મીટર દૂર રાખવામાં આવે જ્યારે 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે તો લેમ્ડા બરાબર થઈ ગયા ભાઈ 7000 ગુણ્યા 10 ની -10 મીટર. ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? સલાખા વચ્ચેનું અંતર એટલે બેટા હમણાં આપણે શીખી ગયા લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. બરાબર ચલો બેટા તો અહીંયા લખી દઈએ 7000 ગુણ્યા 10 ની -10 દેખવાને ધ્યાનથી કરવો પડશે. બરાબર અહીંયા આવી જશે ડી તો કે 1.5 આવી જશે. અહીંયા આવી જશે સ્મોલ ડી તો કે 10 ગુણ્યા 10 ની -3 આવી જશે. દેખો
15 સીતા 105 એ તો ફિક્સ છે, બરાબર. लॉजिकली અહીંયા देखो 15 भाग्या 10 કરીએ તો देखो 7000 એટલે કે 7 ગુણ્યા 10 ની 3 ઘાતને આપણે હટાવી દઈએ, અહીંયા 10 ની -10, અહીંયા 15, નીચે કેટલી થઈ જશે 100, 100 એટલે 10 ની 2, અહીંયા 10 ની -3. હવે लॉजिकली વિચારીએ તો કે 15 સીતા 105, નીચે બચશે -1, ઉપર આવશે પ્લસ, તો 10 ની 4 -10, તો કે 105 ગુણ્યા 10 ની -6 આવશે, તો 105 માઇક્રોમીટર કહેવાશે 10 ની 6 એટલે ઓપ્શન નંબર એ આવી જશે. સારો પ્રશ્ન હતો, પૂછાઈ શકે, સારો હતો. ગણતરીમાં ભૂલ ના કરતા, ભૂલ થઈ શકે ઉતાવળમાં. ગુસ્સેટ 2023 નો સારો હતો. આપેલ પહોળાઈની વિવર્તનની ટોચમાં આવેલ વ્યતિકરણ સલાખાઓની સંખ્યા ખાલી જગ્યાના ગુણો પર આધારિત છે, D/A ઉપર આધારિત છે. બે સલાખા વચ્ચેનું અંતર વ્યતિકરણનો કેસ અહીંયા પૂછાઈ ગયો છે બેટા, વિવર્તનની ટોચ પર. તો વ્યતિકરણના જ્યારે કેસની વાત આવે, સલાખાઓની સંખ્યાની વાત આવે બેટા, તો હંમેશા નીચે બે સલાખાઓ વચ્ચેનું અંતર આવે. તો અહીંયા એ છે, એ નીચે બે સલાખાઓ વચ્ચેનું અંતર છે. ડી એ પડદાની વાત કરવામાં આવી છે, બરાબર. વિવર્તનની વાત કરી છે. આ પ્રશ્ન વિવર્તનમાં બી આવશે, આપણે આગળ ભણશું, પણ હાલ માટે પણ આ પ્રશ્ન તમે મગજમાં રહી જશે. માર્ચ એપ્રિલ 2022 એક જેવો હતો એટલે મેં લઈ લીધો છે. બે સ્લિટના પ્રયોગમાં પડદાને 1 મીટર દૂર રાખી 500 નેનોમીટર તરંગનો પ્રકાશ વાપરવામાં આવે છે, ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર 0.5 મીમી મળે છે. તો બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે? બરાબર, શું કીધું છે? સલાખાઓ વચ્ચેનું અંતર 0.5 મીમી મળે તો બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે? દેખો સમજો કે પડદાને 1 મીટર દૂર મૂકેલો છે, બરાબર, રાખી 500 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, તો અહીં જશે 500 ગુણ્યા 10 ની -9, બરાબર. ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર, સલાખા વચ્ચેનું અંતર કેટલું હશે? W બરાબર 0.5, સોરી, સલાખા વચ્ચેનું અંતર, હા, W બરાબર 0.5 ગુણ્યા 10 ની -3 મીટર મળે. તો બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે? તારે સ્મોલ d શોધવાનો છે. આપણે સૂત્ર શીખ્યા હતા, સલાખા વચ્ચેનું અંતર આપે તો W ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા d બાય સ્મોલ d, n નીકળી જશે. W ની વેલ્યુ તને આપી દે. દાખલો સારો હતો, થોડો ફેરવી દીધો. લેમડા ની વેલ્યુ 500 ગુણ્યા અહીંયા થઈ જશે 10 ની -9, બેટા કેપિટલ D બરાબર 1 આવી જશે, અને સ્મોલ d ની વેલ્યુ તારે શોધવાની છે. તો d બરાબર કેટલું આવી જશે? 500 ગુણ્યા 10 ની -9 ભાગ્યા 0.5 ગુણ્યા 10 ની -3. દેખ હવે 5 5 તો ઉડવાના જ છે, 5 5 ડેફિનેટલી ઉડવાના. તો અહીંયા જવાબ જે મળશે કાં તો 10 ની ઘાતમાં મળશે, જે બી હશે. I નહીં મળે, I નહીં મળે, I નહીં મળે, ઓપ્શન ડી આવી જશે. અમુક આ રીતે કરી દેવાનું. એપ્રોક્સિમેશન નો યુઝ કરશો બેટા તો ટોપ 100 વિદ્યાર્થી બનશો. ટોપ 100 વિદ્યાર્થી ત્યારે એમસીક્યુઝ પૂરો ના ગણે. ક્યારે એમસીક્યુઝ પૂરો ના ગણે? એવો ટ્રાય કરે કે એમસીક્યુઝ મિનિમમ ટાઈમમાં પતી જાય. ઓપ્શન જોઈ, ઓપ્શનનો ખૂબ ઉપયોગ કરવા, બરાબર. તો બેટા આ તો મે 2021 નો પ્રશ્ન. યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 500 નેનોમીટર છે. સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર અને બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મીમી છે. તો પાંચમી અને ત્રીજી વચ્ચેનું અંતર કેટલું હશે? સારો દાખલો, ખૂબસૂરત દાખલો, બરાબર. યંગના વ્યતિકરણ પ્રમાણે તરંગલંબાઈ આપેલી છે 500 નેનોમીટર. તો લેમડા બરાબર આપી દેશે બેટા 500 ગુણ્યા 10 ની -9 મીટર. સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર. તો સ્લિટથી પડદાનું અંતર D બરાબર આપેલું છે 100 ગુણ્યા 10 ની -2 મીટર. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મીમી. તો D બરાબર 1 ગુણ્યા 10 ની -3 મીટર. તો પાંચમી અને ત્રીજી, ઓકે, પાંચમી માટે શું થાય બેટા? તો 5D લેમડા બાય સ્મોલ d. પ્રકાશિત છે, બંનેમાં પ્રકાશિત કીધી છે. પ્રકાશિત ના કે તો 2n પ્લસ 1 લેમડા બાય 2. યસ, પ્રકાશિત ના કે તો કે 2n પ્લસ 1 d લેમડા બાય 2d. યાદ રાખવાનું, 2n -1 બી લઈ શકાય જો n ની વેલ્યુ 1 હોય તો, બરાબર. કોઈ વાંધો નહીં, કોઈ ઇશ્યુ ના થાય, બરાબર. એ કેમ લેવામાં આવે એ મેં તમને તમારી ઉપર છોડ્યું છે, તમે મને કહેજો, મને રીઝન જણાવો કોમેન્ટમાં. આ વખતે હું જોઉં છું તમે બી કેટલું ડિટેલમાં સ્ટડી કરી છે. અમારા વિદ્યાર્થીઓને ખબર જ છે ભાઈ, કોણ? આપણે બધા વિદ્યાર્થીઓને ખબર છે. તમે બી અમારા જ છો, તો તમારે ખબર પાડવી હોય તો શું કરવું પડે? કોમેન્ટમાં જ કહેવું પડે મને.
પહેલા હું તમને પ્રશ્ન પૂછું, તમે જવાબ આપો, તમારો ખોટો પડે પછી હું એનો જવાબ સાચો તમને કહીશ, તો મજા આવે બેટા. બરાબર. वो है ना कहावत, आप है तो हम है और हम है तो आप है. 3D લેમડા બાય સ્મોલ ડી. બેટા ત્રીજી પ્રકારની સલાહકાર અને પાંચમી આપેલી છે. આપણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી જશે, આપણા બધા બાલુડાઓ અહીંયા આવી જશે સાહેબના જોડે. સાહેબના બધા પ્યારા પ્યારા છોકરાઓ, બધી પ્યારી પ્યારી નાની નાની બહેનો 12મા ધોરણમાં ભણતી અહીંયા આવી જશે. તો કે 2D લેમડા બાય સ્મોલ ડી. 5 માંથી 3 જાય તો બંને વચ્ચેનું અંતર તમને કીધું છે. અહીંયા બેટા તમને બધું આપેલું છે દેખો. તો તમને અહીંયા 2 into d ની વેલ્યુ કીધી છે 100 ગુણ્યા 10 ની માઇનસ 2 કીધી છે. બરાબર. અહીંયા લેમડા ની વેલ્યુ કીધી છે તો કે 500 ગુણ્યા 10 ની માઇનસ 9 કીધી છે. ભાઈ ધ્યાન અહીંયા રાખો. બરાબર. ઢીંગલી અહીંયા ધ્યાન રાખ. બરાબર. અહીંયા ઢીંગલીનું ધ્યાન અહીંયા નથી, અહીંયા ધ્યાન રાખો. તો બેટા 500 ની વાત કરી છે અહીંયા. ચલો તો 5 દૂની 10 થઈ જાય. તો અહીંયા બી એક વસ્તુ ફિક્સ થઈ જાય કે સર અહીંયા 5 દૂની 10 એટલે જે બી જવાબ આવવાનો છે એ ના તો 4 આવશે 10 ની ઘાતમાં આવશે, ના તો 2 આવશે, ના તો 3 આવશે. જવાબ આવી જશે સી. આગળ ગણવાની જરૂર નહીં. ગુસ્સેટ 2021. ખબર પડી? 5 દૂની 10 तो जवाब जो આવશે 10 ની ઘાતમાં આવશે. लॉजिकली छोड़ दिए. बराबर. तो लॉजिक लगाएगा और क्वेश्चन सॉल्व करेगा. हम सब किसके स्टूडेंट है? तो हम सब द मून के स्टूडेंट है, द मून फिजिक्स के स्टूडेंट है. આપણા મૂન ફિઝિક્સ ના સ્ટુડન્ટો થોડું અલગ લોજિક થી જ ગણવાનું તો મજા આવે ને ભાઈ. બે સ્લીટ વચ્ચેનું અંતર 3 મીમી અને પડદો 2 મીટર દૂર રાખવામાં આવે છે, જ્યારે 500 નેનોમીટરનો બલ્યુ અને ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાખા વચ્ચેનું અંતર કેટલું થાય? હવે બલ્યુ ની વાત કરી, અમુક લોકો તો બલ્યુ ફસાઈ ગયા કે સર બલ્યુ એટલે શું? ભાઈ બ્લુ પ્રકાશ ની અહીંયા કઈ લેવા દેવા નહીં, ખાલી એને લખીને આપ્યું છે. દેખો વાતને સમજજે. બે સ્લીટ વચ્ચેનું અંતર બેટા આપેલું છે d is equals to મને આપેલું છે 3 મીમી. પડદો 2 મીટર દૂર રાખવામાં આવે. હવે અહીંયા ઘણાને કન્ફ્યુઝન હોય કે સર બે સ્લીટ વચ્ચેનું અંતર અને બે સલાખા વચ્ચેનું અંતર એટલે શું? દેખ બે સ્લીટ વચ્ચેનું અંતર હું સમજાવી દઉં. છોકરા મને પ્રશ્ન પૂછ્યો હતો કે બે સ્લીટ વચ્ચેનું અંતર ને સર બે સલાખા વચ્ચેનું અંતર એટલે શું? આ પ્રશ્ન યાદ આવી ગયો. બે સ્લીટ વચ્ચેનું અંતર કહેવામાં આવે સ્લીટ. બે સ્લીટ વચ્ચેનું અંતર કહેવામાં આવે તો સ્મોલ ડી, જે હંમેશા મીમી એકદમ નાનું હશે, નેનો મીમીમાં હશે. બે સલાખા વચ્ચેનું અંતર કહેવામાં આવે તો w બરાબર લેમડા ડી બાય સ્મોલ ડી. આ બંનેમાં ફરક. બરાબર. આ ફરક સમજી લેજે બંનેમાં, એટલે ભૂલ ના પડે પ્રશ્ન પ્રમાણે. તો દૂર રાખવામાં આવે જ્યારે લેમડા બરાબર 500 નેનોમીટર, તો કે 500 ગુણ્યા 10 ની માઇનસ 9 વાપરવામાં આવે ત્યારે બે સલાખાઓ વચ્ચેનું, સલાખાની વાત કરી. બરાબર. ભૂલ ના કરતો. તો w is equals to લેમડા ડી બાય સ્મોલ ડી 500 ગુણ્યા 10 ની માઇનસ 9. ડી ની વેલ્યુ આપેલી તને 2 બેટા અને અહીંયા આપેલા તને 3 ગુણ્યા 10 ની માઇનસ 3. બરાબર. તારો જવાબ 0.33 મીમી આવશે. બરાબર. જો કઈ રીતે આવશે લોજિકલી વિચારીએ આપણે. જો તો 5 દૂની 10 તો અહીંયા થઈ જાય 1000 ગુણ્યા 10 ની માઇનસ 9. ઓકે સર. અહીંયા 3 ગુણ્યા 10 ની માઇનસ 3 થઈ જાય. 10 ની માઇનસ 3 ઉપર જાય તો કે ભાઈ 1000 ગુણ્યા 10 ની પ્લસ 3 બની જાય તો અહીંયા 10 ની કેટલી બની જાય? માઇનસ 6 બની જાય. અહીંયા 3 આવી જાય. હવે આપણે એક કામ કરી બેટા કે 100 ભાગ્યા 3, અહીંયા 10 એક જગ્યાએ લઈ જઈએ તો અહીંયા લખીએ 100 ગુણ્યા 10 ની માઇનસ 5. યસ સર લખાય. હવે 100 ભાગ્યા 3 એટલે તને ખબર કેટલા મળશે? બરાબર. તો કે 33.33 ગુણ્યા 10 ની માઇનસ 5 સમથિંગ મળે. તો આપણે એને આગળ લઈ જઈએ 0.33 કરીએ તો 10 ની માઇનસ 3 થાય તો કે 0.33 મીમી આન્સર. અહીંયાથી ખબર પડી જાય ઓપ્શન નંબર સી ગુસ્સેટ 2020. 30મો નંબરનો પ્રશ્ન. ઓકે આવડશે? મજા આવી ગઈ? આગળ વધીએ. યંગના બે સ્લીટના પ્રયોગમાં ઉદ્ગમ સ્લીટની પહોળાઈ વધારવામાં આવે તો જે ઉદ્ગમ સ્લીટ ને બેટા જેથી પ્રકાશ આવી રહ્યો એની પહોળાઈ વધારી દઈએ તો શું થાય? બરાબર. જ્યારે એની પહોળાઈ વધારાવે કે વર્ગીકરણ બાદ વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય? ના. સલાખાઓ વચ્ચેના કોણીય અંતર વધે. વ્યતિકરણના સ્થાને વિવર્તન જણાય? ના. વ્યતિકરણ બાદ ઓછી અને ઓછી સ્પષ્ટ થતી જાય છે. જ્યારે વધારે દેવામાં આવે ત્યારે ઓછી સ્પષ્ટ ઝાંખી થતી જાય. માર્ચ 2020 યાદ રાખવાનું. યંગના એક પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈની ચોથી પ્રકાશી સલાખા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની 5મી પ્રકાશી સલાખા પર સંપાત થાય તો અજ્ઞાત તરંગ લંબાઈ શોધો. દેખો સમજજે તું. એકબીજા પર સંપાત થાય. જ્યારે તને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે એકબીજા પર સંપાત થાય, બરાબર, એવું કહેવામાં આવે કે એકબીજા પર સંપાત થાય ત્યારે લગાવવાનું n1 લેમડા 1 બરાબર લગાવી દેવાનું n2 લેમડા 2. યાદ રાખજે. બરાબર. તો
યંગના એક સ્ટેટમાં પ્રયોગમાં લેમડા 1 બરાબર તને આપેલી છે 5000 એંગસ્ટ્રોમ, બરાબર. તરંગ લંબાઈની ચોથી પ્રકાશિત સલાખા તો n1 તને આપેલી છે ચોથી, બરાબર. એક અજ્ઞાત તરંગ લંબાઈમાં પ્રકાશની પાંચમી પ્રકાશિત સલાખા પર અપાતા n2 બરાબર આપેલી છે 5, તો લેમડા 2 શોધવાની છે, બરાબર. n1 લેમડા 1 બરાબર n2 લેમડા 2, લેમડી 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 લેમડી, તો n1 લેમડી 1 બરાબર અહીંયા આવી જશે n2 લેમડી 2 અને n2 આપેલી છે લેમડી 2 શોધવાની છે, બરાબર. આપણે ગુજરાતીમાં ગીત હતું લેબોડી ના લીલા પીલા પણ, જૂનું ગીત હતું, તમે સાંભળ્યું નહીં હોય. 4 ગુણ્યા 5000 આજકાલના જેનજી જનરેશન નહીં સાંભળ્યું હોય, જેનજી. ચાલો તો અહીંયા બેટા થઈ જાય 5 5 કટ થઈ જાય, અહીંયા 4 ગુણ્યા 10 ની 3 જતી રહે, 10 ની -7 આવે. એ એમસ્ટ્રોંગ માં ફેરવાનું છે, 3 મિનિટ પાછળ લઈ જઈએ, ઝૂમ ઝૂમ ઝૂમ, તો અહીંયા થઈ જશે 10 ની -10, તો આ બની ગયો એમસ્ટ્રોંગ. ઓપ્શન નંબર બી ગુસ્સેટ 2019 સારો પ્રશ્ન હતો. વ્યતિકરણ સલાખવા માટે નીચેનામાંથી શું ખોટું છે, બરાબર. તો સલાખાઓ તરંગ અગ્રના મર્યાદિત ભાગને લીધે મળે છે, બધી જ પ્રકાશિત સલાખાઓ સમાન પ્રકાશિત હોય છે, બે ક્રમિક સલાખાઓ વચ્ચેનું અંતર અચળ હોય છે. સલાખાઓ દેખો વ્યતિકરણ સલાખાઓ, બરાબર, એના માટે શું ખોટું છે, બરાબર. તો સલાખા મર્યાદિત ભાગને કારણે મળે છે, ઓપ્શન નંબર એ ખોટું છે, મર્યાદિત ભાગને કારણે ના મળે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. તો બેટા આપણે આગળ વધીએ. 34મા નંબરનો પ્રશ્ન. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મીમી છે. પડદા પર મળતી બે ક્રમિક પ્રકાશિત સલાખાઓ વચ્ચેનું અંતર 0.03 છે. જો એ પડદાને સ્લિટથી 100 સેન્ટીમીટર જેટલો વધારે દૂર ખસેડવામાં આવે તો ક્રમિક અપ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર બમણું થાય છે. તો આપાસ પ્રકારની તરંગ લંબાઈ શોધો. દેખો બેટા આવા પ્રશ્નો જૂના અમે ખોડીને શોધીને લાયા છીએ અને આવા પ્રશ્નો બી પૂછાઈ શકે છે. એટલા માટે તમને કહીએ છીએ કે પ્રશ્નો પૂરા જોવાનું રાખો, બરાબર. બીજી વસ્તુ કે તમારું લેવલ એ બીજા વિદ્યાર્થીઓ કરતા થોડું એક લેવલ વધી જશે આ જોયા પછી, બરાબર. જૂના પ્રશ્નો તમને ક્યાંય જોવા નહીં મળે, અમે શોધીને લાયા છીએ, યુટ્યુબ પર ક્યાં જોવા નહીં મળે. ઠીક છે, આ વિડીયો બનાવ્યા પછી અપલોડ થયા પછી બીજા અધર ઇન્સ્ટિટ્યૂટ અપલોડ કરે એ વાત અલગ છે, બટ અહીંયા આના જેવા જોવા નહીં મળે. એટલે ધ્યાનથી સમજજો. રિપીટ પ્રશ્નો થાય છે, તમને બી ખબર છે, મને બી ખબર છે બોર્ડમાં, તો અહીંયાથી બી રિપીટેશન થઈ શકે. બેટા યંગના એક સ્લિટમાં પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર d મને 1 મીમી આપેલું છે. યસ સર. પડદા પર મળતી બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર w બરાબર 0.03 સેન્ટીમીટર છે. હવે જો પડદાને સ્લિટથી 100 સેન્ટીમીટર જેટલો વધારે દૂર ખસેડવામાં આવે, એવું કહેવા માંગે છે કે પહેલા આપણે લઈએ w1 લેમડા d1 બાય સ્મોલ d. 2w1 લેમડા d1 પ્લસ 100 સેન્ટીમીટર જેટલો દૂર ખસેડવામાં આવે. સમીકરણ 1 આ સમીકરણ 2. તો તરંગ લંબાઈ શોધવાની છે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરીએ તો 2w1 માઇનસ w1, તો અહીંયા થઈ જશે લેમડા d1 બાય સ્મોલ d પ્લસ લેમડા 100 ભાગ્યા સ્મોલ d માઇનસ લેમડા d1 બાય d. બેટા આ ઉડી જશે તો અહીંયા વધશે w1 લેમડા 100 બાય d. તો કે લેમડા શોધવાનો છે. રબડ કુમાર બહુ ને મોટા થઈ ગયા હતા, એને નાના કરીએ. ચલો તો બેટા w1 ની તને વેલ્યુ આપેલી 0.03 ગુણ્યા 10 -2 બરાબર લેમડા અહીંયા 100 અને તને d ની વેલ્યુ આપેલી છે 1 ગુણ્યા 10 -3. ઓકે બેટા, અને આ સાઈડ લઈ જઈએ તો કે લેમડા બરાબર 0.03 ગુણ્યા 10 -2 ગુણ્યા 10 -3 ભાગ્યા 100. તો લેમડા આ બી ઉપર જશે તો 0.03 ગુણ્યા 10 3 ને 2 5 6 7 10 -7 થાય. તો લખી શકાય 3 ગુણ્યા 10 -9 તો આવી જશે 3 નેનોમીટર, બરાબર, અથવા 3 ગુણ્યા 10 -5 સેન્ટીમીટર, બરાબર. અને મીટરમાં ફેરવીએ તો 10 -7 થઈ જાય, બરાબર. તો આ બી જવાબ આવી જશે. આઈડિયા આવશે કે નહીં આવે? બહુ સારો પ્રશ્ન હતો, બરાબર. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હતો, આને ટીક કરજો. 34 નંબરનો પ્રશ્ન. 35 યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 મીમી તથા સ્લિટથી પડદાનું અંતર 1 મીટર. તો પ્રકાશની તરંગ લંબાઈ આટલી હોય તો સલાખાની પહોળાઈ શોધો.
ડબલ્યુ, સળાખાની પહોળાઈ લેમડા ડી બાય સ્મોલ ડી, સળાખાની પહોળાઈ બરાબર બેટા, બે ક્રમિક સળાખાઓની પહોળાઈ, અથવા ઘણા વિદ્યાર્થીઓને તમે જોયું હશે કે લેમડા ડી બાય સ્મોલ ડી ની જગ્યાએ 2 લગાવી દે છે, પણ એ યંગમાં નહીં આવે, બરાબર, એ સમજીશું આપણે આગળ, તમને આઈડિયા આવશે ત્યારે. લેમડાની વેલ્યુ આપણે કહીએ બેટા 5000, તો 5000 into 10⁻10, આ આન્સર નથી, અહીંયા છપાઈ ગયું છે એડિટર સાહેબથી ભૂલથી, બરાબર. ડી એટલે કે 1 અને સ્મોલ ડી એટલે કે 0.1 ગુણ્યા 10⁻3, તો 5000 1/10 એટલે ઉપર હજી એક મીંડું જાય, 10 ની ઉપર 3 જતી રહે, 10⁻7 બચે બેટા, બરાબર. તો કેટલો જવાબ આવશે તમારો? 5 સેન્ટીમીટર બી છે, 5 મિલીમીટર બી છે. ચલો ટ્રાય કરીએ. 5 ગુણ્યા 10 ની 1 2 3 4, તો 10⁻4 બાકી રહે, અરે સોરી 10⁻3 બાકી રહે, તો 5 મીમી આન્સર આવે, ઓપ્શન નંબર ડી. બરોબર, સારો પ્રશ્ન હતો, આઈએમપી પ્રશ્ન હતો. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મીમી છે. પડદા પર મળતી બી ક્રમિક પ્રકાશી સલાખાનું વચ્ચેનું અંતર 0.03 સેન્ટીમીટર છે. હવે જો પડદાને સ્લિટથી 50 સેન્ટીમીટર જેટલો દૂર ખસેડવામાં આવે તો બે ક્રમિક અપ્રકાશી સલાખા વચ્ચેનું અંતર બમણું થાય તો આપાત પ્રકાશી તરંગ લંબાઈ શોધો. સેમ પ્રશ્ન આવી ગયો, સેમ. આગળ જે પ્રશ્ન ગણાયો હતો એવો સેમ ટુ સેમ પ્રશ્ન હમણાં આવી ગયો, બરાબર. સેમ ટુ સેમ પ્રશ્ન આવી ગયો કે ના આવી ગયો? હવે જો આવો પ્રશ્ન આવે તો તું ડાયરેક્ટ લખી શકે, ડાયરેક્ટ ટ્રીક બેઝ ઉપર એક ટ્રીક બનાવીએ કે તું ડાયરેક્ટ, સર શું ટ્રીક બનાવીએ કે બમણું થાય તો એની માટે ડાયરેક્ટ બી લખીએ કે હું તારવતો નથી, ડાયરેક્ટ સૂત્ર લખું છું બેટા કે લેમડા બાય સ્મોલ ડી ગુણ્યા કેટલા આવશે? 50 આવશે, બરાબર. ડાયરેક્ટ ડબલ્યુ ની વેલ્યુ તને કેટલી આપેલી છે બેટા? ભાઈ આ તારવ્યું કેવી રીતના, આયુ કેવી રીતના બેટા? આયુ એવી રીતના કે W1 હતા લેમડા ડી, લેમડા d1 બાય સ્મોલ ડી, W2 બરાબર 2W1 ડબલ થઈ ગઈ હતી, 2W1 બરાબર અહીંયા થઈ જશે લેમડા d1 પ્લસ 50 ભાગ્યા સ્મોલ ડી. સમીકરણ 1 સમીકરણ 2, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કર્યું ત્યારે મને મળ્યા. તો W ની વેલ્યુ બેટા કેટલી આપેલી છે યંગના બે સ્લિટના પ્રયોગમાં? તો W ની વેલ્યુ તને આપેલી છે વચ્ચેનું અંતર 0.03, તો 0.03 ગુણ્યા 10⁻2 લેમડા શોધવાના છે અહીંયા 50 અને સ્મોલ ડી ની વેલ્યુ કેટલી આપેલી છે? 1 મીમી. 1 ગુણ્યા 10⁻3 અને સોલ્વ કરી દેજે, તને આન્સર મળી જશે. હું ગણાવતો નથી, પ્રશ્ન આગળ આવી ગયો છે એટલા માટે. યંગના એક પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ પ્રકાશની ચોથી પ્રકાશી સલાખા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશી સલાખા પર સંપાત થાય તો અજ્ઞાત તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. ચોથી પ્રકાશિત સલાખા તરંગ અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી સલાખા પર સંપાત થાય તો બેટા મને 5000 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ આપી છે. લેમડા 1 બરાબર 5000 એંગસ્ટ્રોમ. પ્રકાશની ચોથી પ્રકાશિત સલાખા, બરાબર. અહીંયા ચોથી પ્રકાશિત સલાખા છે, કઈ છે? ચોથી. એ પાંચમી પ્રકાશિત સલાખા પર સંપાત થાય તો તારે લેમડા 2 શોધવાની છે. આ પ્રશ્ન આગળ ગણાયેલો છે કે ભાઈ n1 લેમડા 1 બરાબર n2 લેમડા 2. બેટા પ્રશ્ન ઘણી વખત આવી શકે. 5000 into 10⁻10 into લેમડા 1 સોરી n1 4, n2 આપેલી છે 5, અહીંયા લેમડા 2 શોધવાની છે. તો લેમડા 2 બરાબર કેટલી થઈ જશે? 4/5 ગુણ્યા 5000 into 10⁻10. આ ટાઈપનો પ્રશ્ન આગળ આવ્યો તો યાદ છે તને? તો કેટલી થઈ જશે? 4 ગુણ્યા 10⁻7, બરાબર. એને એમસ્ટ્રોંગ માં ફેરવી દઈએ આપણે તો લખી શકાશે 4000 ગુણ્યા 10⁻10, તો 4000 એમસ્ટ્રોંગ જવાબ આવશે. આઈડિયા આવશે ઓપ્શન નંબર બી. આ પ્રશ્ન આગળ આવેલો છે, દેખો રિપીટ થાય છે પ્રશ્ન, બરાબર. સમજો આપણે યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.05 સેન્ટીમીટર અને સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે. તો મધ્ય સલાખાથી સામસામેની બાજુ આવેલી ત્રીજી અને પાંચમી સલાખા વચ્ચેનું અંતર શોધો. ઓકે, મધ્યસ્થથી ત્રીજી અને પાંચમી પ્રકાશની તરંગ લંબાઈ તને આપેલી છે. સારો પ્રશ્ન છે, આ પણ આઈએમપી પ્રશ્ન છે. બેટા તું વાતને સમજજે, બરાબર, કે મધ્યસ્થથી યંગના બે સ્લિટ વચ્ચેનું અંતર 0.0, યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 0.05 સેન્ટીમીટર તને આપેલું છે. હવે અહીંયા તને કીધું છે કે સ્લિટથી પડદા વચ્ચેનું અંતર તને 100 સેન્ટીમીટર આપેલું છે. યસ સર. તો મધ્યસ્થ
સલાખાથી સામેની બાજુ ત્રીજી અને પાંચમી સલાખા વચ્ચેનું અંતર શોધો. ઓકે, તો ત્રીજી સલાખા વચ્ચે શું લખાય? 3d લેમ્ડા બાય સ્મોલ ડી ત્રીજી માટે. પાંચમી માટે શું લખાય? 5d લેમ્ડા બાય સ્મોલ ડી. ભાઈ અહીંયા માઇનસમાં જવાબ નહીં આવે, પહેલા પાંચમી લખી પછી ત્રીજી લખી. બરાબર, કે 5d લેમ્ડા બાય સ્મોલ ડી માઇનસ 3d લેમ્ડા બાય સ્મોલ ડી. જવાબ આવશે 2d લેમ્ડા બાય સ્મોલ ડી. તો 2 ઇન્ટુ ડી ની વેલ્યુ કેટલી આપેલી છે? 100 સેન્ટીમીટર ગુણ્યા લેમ્ડાની વેલ્યુ કેટલી આપેલી છે? તો લેમ્ડાની વેલ્યુ આપેલી છે 5000 ઇન્ટુ 10⁻⁻10 ને સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવી દે ભાઈ, તો લખાશે 100 ગુણ્યા 10⁻². બરાબર, ડી ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.05 ગુણ્યા 10⁻². ચલો આપણે સોલ્વ કરી બેટા. 10⁻², 10⁻² જતા રહ્યા, 5 ઉપર આવશે 100 થઈ જશે. બરાબર, તો લખાશે 2 ગુણ્યા 10⁻2 હતી, આ ઉપર આવશે 10⁻4 થઈ જશે. બરાબર, 5 થી 5 કટ થઈ જશે. બરાબર, અહીંયા સમથિંગ 2 છે, 2 ગુણ્યા 10⁻4 10⁻3 અને 10⁻10, તો 2 ગુણ્યા 10⁻³ રહેશે. બરાબર, મીટરમાં. તો શું લખી શકાય બેટા? કે 2 ગુણ્યા 10⁻1 સેન્ટીમીટર લખાય, તો 0.2 સેન્ટીમીટર જવાબ આપણો આવી ગયો. આવડશે? જીએસઈબી 2013 સારો પ્રશ્ન હતો. બરાબર, હવે જઈએ જીએસઈબી 2013 નો બીજો એક પ્રશ્ન. દેખો, સારા પ્રશ્નો છે, જૂના પ્રશ્નો હું થોડું ધીમે ચાલી રહ્યો છું, એ સારા પ્રશ્નો. એક પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર 0.4 સેન્ટીમીટર, સ્લીટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશી તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ચોથી પ્રકાશિત સલાખાનું મધ્યસ્થ સલાખાથી અંતર શોધો. બેટા, ચોથી પ્રકાશિત સલાખા માટે શું લખાશે? 4d લેમ્ડા બાય સ્મોલ ડી. એક પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે તને આપેલું છે અહીંયા સ્મોલ ડી. સ્લીટ થી પડદા વચ્ચેનું અંતર એટલે અહીંયા આપેલું છે તને કેપિટલ ડી, અહીંયા આપેલું છે તને લેમ્ડા. બરાબર, તો મળી જશે બેટા કે 4 ઇન્ટુ અહીંયા આપેલો છે 100 ગુણ્યા 10⁻10 બરાબર 5000 ઇન્ટુ 10⁻10 ડિવાઇડેડ બાય અહીંયા ડી કરીએ 0.4 ઇન્ટુ 10⁻². બરાબર, દેખો બધા જવાબ નજીકમાં આપેલા છે એટલે સોલ્વ કરવો પડશે બેટા. તો અહીંયા 4 ભાગ્યા 10 એટલે 4 ઉડી જશે. બરાબર, અહીંયા 10⁻1 વધી જશે, અહીંયા 10⁻10, અહીંયા ઉપર 2 જાય, 10⁻+2, અહીંયા 5000, અહીંયા 10⁻−10. ઓકે બેટા, તો 1 2 3 4 5 6 7 8, તો 10⁻8 ઘાત એક તો બાકી રહેશે ગુણ્યા 10 અહીંયા કેટલી થઈ જશે? તો 10⁻20 બાકી રહેશે ગુણ્યા અહીંયા પચશે 5, તો 5 ગુણ્યા 10 ની કેટલી રહેશે? -12. તો 5 ગુણ્યા 10⁻12 છે. બરાબર, તે કઈ ભૂલ તો નહીં કરી ભાઈ? કેપિટલ ડી 100 ગુણ્યા 10⁻2 યાર 10⁻10 ના આવે, એ નાની ભૂલ થઈ ગઈ. તો એ 10⁻2 બરાબર, તો એ 10⁻12, તો 10⁻4. देखो कि भूल થઈ રહી છે, 1 મિનિટ જોઈ લઈએ. ના બરાબર જ છે, 10⁻4. તો બેટા આપણે લઈ જઈએ આને મીટરમાં છે, સેન્ટીમીટરમાં 5 ઇન્ટુ 10⁻2 સેન્ટીમીટર. ઓપ્શન નંબર બી આવે છે. બરાબર, વસ્તુ સમજજો, ભૂલ ના પડે. ગણતરીમાં ધ્યાન રાખજો, ગણતરીમાં કન્ફ્યુઝન થઈ જાય. યંગના એક પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર 0.1 મીમી તથા સ્લીટથી પડદા વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર છે. પ્રકાશથી તલાગી 6000 એંગસ્ટ્રોમ હોય તો સલાખાની પહોળાઈ શોધો. આ બેટા તમારે જાતે શોધવાનું છે, તમારી ઉપર છોડી દીધું. સલાખાની પહોળાઈ આ પ્રશ્ન સેમ આવી ગયો છે. ઠીક છે, જાતે શોધી લેજો આનો આન્સર શું આવે. હવે આપણે આગળ વધી બેટા. ફ્રિન્જ ડિસ્પ્લેસમેન્ટ. દેખો, અહીંયાથી પણ પ્રશ્ન પૂછાય છે કે ઘણી વખત વચ્ચે કોઈ સ્લેબ મૂકી દેવામાં આવે તો પૂછશે કે એની જાડાઈ કેટલી, એની થિકનેસ કેટલી. તો થિકનેસ માટે તમને સૂત્ર કયું યાદ રાખવાનું બેટા? તો જાડાઈ માટે તમે એક તો આ સૂત્ર યાદ રાખી શકો સ્લેબની થિકનેસ માટે. વસ્તુ સમજજો કે સ્લેબની થિકનેસ કેટલી, તો સ્લેબની થિકનેસ માટે આ સૂત્ર તમારા માટે ઉપયોગી રહેશે. બરાબર, અહીંયા ધ્યાન આપજો શું કહેવા માંગે છે. બરાબર, તો એક તો તમારે થિકનેસ માટે આ સૂત્ર યાદ રાખી શકો, n લેમ્ડા અપોન μ-1. જો મ્યુ ની વેલ્યુ આપી હોય તો, બરાબર,
એક તમે આ પણ સૂત્ર યાદ રાખી શકો પાથ ડિફરન્સ માટે. અહીંયા પાથ ડિફરન્સ કેટલો આવશે? મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી. અહીંયા તમે બીજું સૂત્ર xd બાય ડી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી થી તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો. એ સૂત્ર તમારે મેન કેટલા યાદ રાખવાના છે? દેખો અહીંયા તમને n પૂછી જાય કે ડિસ્પ્લેસમેન્ટ n ફ્રિન્જ, નંબર ઓફ ફ્રિન્જ કેટલી, તો n નું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે કે મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી બાય લેમડા. તો હું તો કહું છું કે ખાલી બે જ સૂત્રો યાદ રાખવાના છે દિમાગની અંદર, બરાબર. તો એક બધી જ સલાખાનું સ્થાનાંતર એક સરખું થાય, બરાબર. સલાખાનું સ્થાનાંતર તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. આ બે ટોપિક આની વિશે યાદ રાખવાના. દેખો સમજાઈએ અહીંયા, બરાબર. યંગના બે સ્ટેટમાં પ્રયોગમાં કે જે લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશથી મદદથી કરવામાં આવે છે. વ્યતિકરણો કિરણોમાંના એક માર્ગમાં x લેમડા જેટલી જાડાઈ ધરાવતી, બરાબર. જાડાઈ કેટલી આપી દીધી? x લેમડા. તો x લેમડા જેટલી જાડાઈ ધરાવતી કાચની તકતી જેમાં મ્યુ બરાબર 1.5 દાખલ કરવામાં આવે તો જ્યાં અગાઉની મધ્યસ્થ અધિકતમ મળતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી, તો x નું મૂલ્ય કેટલું થાય? ઓકે, અહીંયાથી બેટા લખી શકાય કે t ઇઝ ઇક્વલ ટુ, દેખો કયું સૂત્ર વાપરશો? તો જાડાઈની વાત કરી છે, બરાબર. તમારે શોધવાનું શું છે એને? તો x નું મૂલ્ય શોધવાનું છે. બેટા સૂત્ર શું આવશે? t બરાબર n લેમડા મ્યુ માઇનસ 1. તો શું કે t બરાબર n લેમડા મ્યુ માઇનસ 1 તો લખીએ કે દેખ જાડાઈ કેટલી છે અનુભવતા x લેમડા જેટલી જાડાઈ, તો અહીંયા x લેમડા આવી જશે, બરાબર. અહીંયા તારી વાત કરી તો x નું મૂલ્ય તારે શોધવાનું છે. અહીંયા આવી જશે n, એક માર્ગમાં x લેમડા, તો જાડાઈ દાખલ કરી તો અગાઉ મધ્યસ્થ તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. ઓકે, માર્ગમાં x લેમડા જેટલી ધારાઈ ધરાવતા. ઓકે, અહીંયા આવી જશે 1.5 માઇનસ 1, અહીંયા આવી જશે લેમડા, અહીંયા આવી જશે x જેટલી વેલ્યુ છે. x જતા રહ્યા, બરાબર. t ની વેલ્યુ હતી x જેટલી. ના, x તો નહીં જાય ને, x નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા x નહીં આવે, n ની જગ્યાએ આપણે n રાખીએ, બરાબર. અહીંયા લેમડા જતા રહ્યા, x એમને એમ રહેશે, લેમડા જતા રહ્યા, તો x ની વેલ્યુ થઈ જશે બેટા n. અહીંયા આપણે લઈ લઈએ 0.5. 0.5 એટલે આપણો જવાબ શું આવી જાય? તો કે 1/2, તો 2n આવી જશે, બરાબર. તો આપણો ઓપ્શન શું આવશે? બી આવશે, બરાબર. જે n બરાબર આપણે 1 લઈ શકાય. દેખો અહીંયા એક બીજી વાત બી થઈ શકે બેટા, લોજિકલી આપણે વિચારીએ તો, બરાબર. અહીંયા આપણે ધારો કે આ સૂત્રની જગ્યાએ આ સૂત્રનો આપણે યુઝ કરીએ, લોજિકલી સમજજો, બરાબર. જો કે આપણે આ સૂત્રનો યુઝ કરીએ બેટા, તો અહીંયા જાડાઈ એ પાછળ આપેલી છે, બરાબર. અને અહીંયા n શોધવાના કીધા છે, જ્યાં ડિસ્પ્લેસમેન્ટ x ઇઝ ઇક્વલ્સ ટુ n જેટલું થઈ જાય, બરાબર. લોજિકલી વાતને સમજજે, બરાબર. હવે થિકનેસ સ્લેબની વાત કરવામાં આવે તો ધારો કે તું અહીંયા એવું લખી દે, અહીંયા એવું લખી દે, અહીંયા ધ્યાન આપજે, આ સૂત્રનો બી યુઝ થઈ શકે. તો અહીંયા લખી દે કે t ની જગ્યાએ થઈ જાય n લેમડા, બરાબર. અહીંયા x લેમડા આપેલા છે, તું t ની જગ્યાએ લખી દે x લેમડા. જો તને કેટલા આપેલા છે? તો તને આપેલા છે પ્રશ્નમાં x લેમડા. કિરણો એક માર્ગમાં x લેમડા જેટલી જાડાઈ, તો t ની જગ્યાએ લખી દે x લેમડા. અહીંયા આપેલા છે x, અહીંયા આપી જશે d બાય સ્મોલ d. પણ આ સૂત્રમાં પ્રોબ્લેમ શું છે બેટા? કે આપણે મ્યુ નહીં આપેલું, બરાબર. તો મ્યુ વાળું સૂત્ર તને એક જ મળશે. આ સૂત્રમાં આપણે મૂકીએ, જો તું સમજજે વાતને, અહીંયા ધ્યાન આપજે કે t ની જગ્યાએ આપણે મૂક્યા t એટલે જાડાઈ, t ની જગ્યાએ મૂક્યા તે x લેમડા. વાતને સમજજે બેટા, બરાબર. અહીંયા તે મૂકી દીધો લેમડા અને અહીંયા તે મૂકી દીધો 1.5 માઇનસ 1. લેમડા જતો રહ્યો, x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 2 આવી ગઈ. સીધો પ્રશ્ન મળી જશે. તો આ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે મ્યુ ની વેલ્યુ આપેલી હોય. આ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે તને અહીંયા ટોટલ અંતર d અને બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d આપેલું હોય. આટલી વસ્તુ ધ્યાન રાખજે, આનો સ્ક્રીનશોટ લઈ લેજે. બીજા પ્રશ્ન પર જઈએ કે યંગના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં 1.5 વક્રીકોણ ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. જો મધ્યસ્થ સલાખા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી હશે? બરાબર. તો બેટા પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી થાય? તો આપણું સૂત્ર છે કે t બરાબર, આપણું જે સૂત્ર છે લગાવીએ, t બરાબર n લેમડા મ્યુ માઇનસ 1. n લેમડા મ્યુ આવી જશે 1.5 માઇનસ 1, તો જવાબ આવી જશે 2 લેમડા. ઓપ્શન નંબર શું આવી જશે? ડી આવી જશે. આવડશે? સારો પ્રશ્ન હતો, સીધો શોર્ટ ટ્રીક થી થઈ જશે. યંગના એક પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં ડી જાડાઈની 1.66 વગેરે, તો હવે મધ્યસ્થ
સલાખા પ્રકાશિત રહેતી હોય તો બેટા આમાં બી આવે છે ટી બરાબર લેમડા અપોન મ્યુ -1. બેટા લેમડાની વેલ્યુ કેટલી થશે મારા દીકરા? તો લેમડા રહેશે અહીંયા 1.66 -1 તો લેમડા બરાબર 0.66. જો 0.66 હોય તો જવાબ કેટલો આવે? અહીંયા 1.5 લેમડા જવાબ આવી જાય. ઓપ્શન બી આવી જાય. એક જ સૂત્રનો યુઝ કરે. બરાબર, આવડશે? જીએસસીબી 2013 આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, તો થોડું ધ્યાન આપવાનું. હવે આપણે બેટા આગળ વધીએ એક નવા ટોપિક પર, એક નવી દુનિયામાં આપણે જઈએ. ડિફ્રેક્શન, બરાબર, જેને ગુજરાતીમાં કહેવાશે વિવર્તન. ભાગ 1 અને ભાગ 2 અહીંયા સમજાયેલા છે. થોડું વ્યવસ્થિત આને સમજજો, પછી આના આપણે પ્રશ્નો લઈ લઈએ. દેખો સમજો કે ડિફ્રેક્શન એટલે શું? તો પ્રકાશની તરંગ લંબાઈ જેટલા નાના અવરોધ કે ચિત્રની કિનારની વળવાની ઘટનાને વિવર્તન કહેવાય છે. બરાબર, બીજું વિવર્તનમાં એક ધ્યાન રાખવાનું કે વિવર્તનની અંદર ધીરે 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 જેનો કંપ વિસ્તાર છે એ ઘટતો જશે. બરાબર, મધ્યમ અધિક્ષણ બહુ વધારે હશે, પછી ધીરે 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 ઓછી થતી જશે. બીજું શરતો અને લાક્ષણિકતાઓ, તો જે યંગમાં જે બ્રાઇટમાં મળતું હતું એ અહીંયા ડાર્કમાં મળશે, યંગમાં જે ડાર્કમાં મળતું હતું અહીંયા બ્રાઇટમાં મળશે. તો સમજજે કે ન્યૂનતમ અહીંયા શું કહેવાશે? a sin θ = m લેમ્બડા. ત્યાં બ્રાઇટમાં હતું, અહીંયા ડાર્કમાં મળે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર અહીંયા a કહેવાશે. બરાબર, વાતને સમજજે. મહત્વના સૂત્રો: મધ્યસ્થ સ્પર્શતો સૌથી વધારે પ્રકાશિત, દૂર જતી તીવ્રતા ઝડપથી ઘટે છે. પહોળાઈ: મધ્યસ્થ પટ્ટાની પહોળાઈ અન્ય કરતા કેટલી હોય? ડબલ, 2 ગણી હોય મધ્યસ્થ પટ્ટાની પહોળાઈ. યાદ રાખજે. તો એની કોણીય પહોળાઈ લેમ્બડા બાય a, રેખીય પહોળાઈ n લેમ્બડા d બાય a. મધ્યસ્થ અધિકતમથી કોણીય પહોળાઈ તો 2 લેમ્બડા બાય a મધ્યમ અધિકતમથી, અને મધ્યસ્થ અધિકતમથી રેખીય પહોળાઈ 2 લેમ્બડા d બાય a. આટલી વસ્તુ યાદ રાખજે. ફ્રેનલ અંતર પૂછી લે, જે અંતર સુધી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો z = a² બાય લેમ્બડા. બરાબર, આટલી વસ્તુ તારા દિમાગમાં રાખજે, ત્યારે તને આઈડિયા આવશે. હવે બેટા આપણે આગળ વધીએ. દેખો અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપેલા છે. કમ્પેરિઝન ઓફ ઇન્ટરફિયરન્સ એન્ડ YDSC, કે ઇન્ટરફિયરન્સ અને YDSC નો ડિફરન્સ શું છે? સરસ મજાની વસ્તુ મેં તને સમજાવી દેજો. આટલી વસ્તુ યાદ રાખી લો એટલે યંગ, ડબલ સ્લિટ એક્સપિરિયન્સ અને સિંગલ સ્લિટ ડિફ્રેક્શન બધામાં ખબર પડી જાય. આટલું તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. બંનેનું કમ્પેરિઝન બહુ સરસ મજાથી સમજાયું છે. આને એકવાર લખી દેજો બેટા, તૈયાર કરી દેજો. એક સ્લિટથી થતા વિવર્તન માટે જ્યારે સ્લિટની પહોળાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા અડધી હોય ત્યારે પડદા પર રચાતી વિવર્તન ભાતમાં બીજા ક્રમના ન્યૂનતમ માટે વિવર્તન કોણ θ આશરે કેટલો હશે? બેટા સમજ, તને a ની વેલ્યુ આપી છે લેમ્બડા બાય 2. વાત લોજિકલી સમજજે કે સ્લિટની પહોળાઈ કીધી છે. સ્લિટની પહોળાઈ કેટલી હશે? a જેટલી હશે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા અડધી હોય. અહીં θ બરાબર શું થઈ જશે? n લેમ્બડા બાય a. તો θ બરાબર n લેમ્બડા બાય લેમ્બડા બાય 2. તો જવાબ આવી જશે 4, જવાબ આવી જશે 2n. n ની વેલ્યુ 2 આપી છે તો 2 દુ કેટલા થઈ જશે? 4. ક્યાં આપી છે સર? આરી બીજા ક્રમના ન્યૂનતમ માટે. આવડશે તો 4 ડિગ્રી જવાબ આવી જશે. ઓપ્શન નંબર a. બરાબર, આ રીતે તારે યાદ રાખવાનું. w થી b તું લખી શકીએ. જ્યારે એ માપનું છિદ્ર લેમ્બડા તરંગ લંબાઈના સમાંતર કિરણપુંજ પ્રકાશિત થાય છે ત્યારે તે લગભગ કયા ખૂણે વિવર્તન કરે? તો બેટા આવશે લેમ્બડા બાય માર્ચ 2023. એકદમ ઈઝી પ્રશ્ન. બરાબર, માર્ચ 2022 આપેલ પહોળાઈની વિવર્તન ટોચમાં આવેલ વ્યતિકરણ સલાખોની સંખ્યા ખાલી જગ્યાના ગુણોત્તર આપણે જોઈ લીધું d બાય a. આપણે જોઈ ગયા આગળ. બેટા માર્ચ 2022 નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? શું સાંભળજે. વ્યતિકરણ સલાખાઓ સમાન પહોળાઈની હોય છે. આ ટીક કરીને આવતા રહેશે ઘણા મિત્રો. બેટા સમજ, વ્યતિકરણ એટલે તો યંગ મોડ્યુલસ. બરાબર, વિવર્તન સલાખાઓની પહોળાઈ કેવી હોય? સમાન હોય. એવું હોય ના હોય? ખોટું કીધું છે બધા, સાચું સમજશે. તો વિવર્તન સલાખાની પહોળાઈ સમાન હોતી નથી. કેવી રીતના હોય? તો પેલા આમ હોય ઉપર, પછી ઝૂમ ઝૂમ થાય. બરાબર, આપણે ગ્રાફ દેખ્યો તો પેલા ઉપર આમ હોય, પછી ઝૂમ 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 નીચે થઈ જાય. પેલા આમ, પછી ઝૂમ 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 થાય. બરાબર, ઓપ્શન નંબર ડી સારો પ્રશ્ન હતો. એક સ્લિટની પહોળાઈ a છે, તેને અડોઅડ સ્લિટની પહોળાઈ a છે, તેને અડોઅડ રાખેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f છે. ઓકે ભાઈ. જો સ્લિટ પર લેમ્બડા તરંગ લંબાઈનો આપાત પ્રકાશ લંબરૂપે આપાત કરે તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી? અહીંયા કેપિટલ ડી ની તને વેલ્યુ મળી ગઈ. અહીંયા સમજજે વાતને કે અહીંયા મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બેટા કહેવામાં આવે તો 2 લેમ્બડા ડી બાય સ્મોલ ડી. તો 2 લેમ્બડા ડી ની વેલ્યુ કેટલી આપેલી છે? કેન્દ્ર લંબાઈ જેટલી તને મળશે. અને સ્મોલ ડી બરાબર એ ઓપ્શન નંબર ડી આવી જશે. માર્ચ એપ્રિલ 2022. એકદમ સહેલો પ્રશ્ન, ખાલી સૂત્રના બેઝ ઉપર. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. બેટા θ બરાબર n લેમ્બડા બાય a. તો સ્લિટની પહોળાઈ a
એના પર આધાર રાખે છે લેમડા પર આધાર રાખે છે તરંગ આવૃત્તિ પર આધાર રાખે તો લેમડા બરાબર લાફો c ઇઝ ઇક્વલ્સ ટુ લાફો, તો લેમડા અને તરંગ લંબાઈનો તો એના પર પણ આધાર રાખશે. તો બંને અંતર કેપિટલ ડી ઉપર આધાર રાખતી નથી કોણીય પહોળાઈ. એ કેપિટલ ડી ક્યાં દેખાય છે ક્યાં? જો બરાબર નથી. ગુસ્સેટ 2019. વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો શું થાય? તો બેટા પીળા પ્રકાશની તરંગ લંબાઈ હંમેશા વાદળી કરતા વધુ હોય. બરાબર, તો થીટા બરાબર શું થાય? n લેમડા બાય આ વધે ભાઈ, આ વધે તો આ પણ વધે. તો પહોળાઈ વધી તો ન્યૂનતમ પહોળા અને એકબીજાથી કેવા જાય? દૂર જાય. ઓપ્શન નંબર એ આવી જશે. ગુસ્સેટ 2016. સમજજે, એક સ્લીટ થી થતા ફ્રોનોફર વિવર્તનમાં સ્લીટની પહોળાઈ, દેખો જૂના પ્રશ્નો બહુ સારા છે. સ્લીટની પહોળાઈ 0.01 સેન્ટીમીટર છે, તો અહીંયા આવી જશે 0.01 સેન્ટીમીટર. વાત સમજજે વાતને. જો સ્લીટને લંબ રૂપે આપાત પ્રકાશની તરંગ લંબાઈ અહીંયા આવી જશે 5000 એંગસ્ટ્રોમ બરાબર હોય તો દ્વિતીય અધિકતમનું મહત્તમ અધિકોણીય અંતર દ્વિતીય અધિકતમ કીધું છે બેટા. દેખો અહીંયા યંગ મોડ્યુલસ યાદ કરો. યંગ મોડ્યુલસ નું અધિકતમ એ આના માટે ન્યૂનતમનું સૂત્ર, યંગ મોડ્યુલસ નું ન્યૂનતમનું સૂત્ર એ આના માટે અધિકતમનું સૂત્ર. કોણીય અંતર કીધું છે. તો થીટા બરાબર 2n + 1 લેમડા બાય થઈ જશે 2a. લોજિકલી અમે લખાયેલું છે આગળ ડિફરન્સમાં જોઈ એકવાર તૈયાર કરવું હોય તો તૈયાર કરી અને લખી દેજો. આગળ બધું જ લખાયેલું છે, બેનો ડિફરન્સ લખાયેલો છે, એમાં વસ્તુ છે બરાબર. એમ ના કહેતા કે નથી, બધું જ અંદર આપેલું છે. તો 2n + 1 એ b ની વેલ્યુ કેટલી આપેલી છે? 2 2 4 ને 5, તો 5 લેમડા બાય 2a. તો 5 ગુણ્યા આવી જશે 5000 ઇન્ટુ 10⁻⁻10 ઇન્ટુ 2 ઇન્ટુ કેટલું આવી જશે? 0.01 બરાબર. તો બેટા થીટાની વેલ્યુ આપણે સોલ્વ કરીએ બેટા. જો તો 0.01 એટલે 1 ભાગ્યા ઉપર જશે 100. 0.01 સેન્ટીમીટર એટલે અહીંયા 10⁻2 પણ લખવાની ધ્યાન આપો. બરાબર, તો અહીંયા કેટલી થઈ જશે બેટા કે 5 ગુણ્યા 5 25 ગુણ્યા 10⁻3 ગુણ્યા 10⁻10 નીચે 2 અહીંયા 1 ભાગ્યા 100 અહીંયા થઈ જશે 10⁻2. 100 પણ ઉપર જશે, 10⁻2 પણ ઉપર જશે, તો કે 25 ભાગ્યા 2 ગુણ્યા 100 પણ ઉપર જશે, 10⁵ 10⁻2 પણ ઉપર જશે, 10⁷ -10 તો કે 25 ભાગ્યા 2 બરાબર ગુણ્યા થઈ જશે અહીંયા 10⁻3. 25 ભાગ્યા 2 એટલે 12.5 ગુણ્યા 10⁻3 તો 0.0125 થાય જો ગણવા હોય તો રેડિયન. ઓપ્શન નંબર ડી આવી જશે. ગુસ્સેટ 2016. ગુસ્સેટ 2015 ની વાત કરી કે એલ તરંગ લંબાઈનો પ્રકાશ એ પહોળાઈની એક સ્લીટ પર આપાત થાય છે. એ પહોળાઈની એક સ્લીટ પર આપાત થાય છે. ડી અંતરે રહેલા પડદા પર પરિણામી વિવર્તન પાત્ર છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લીટની પહોળાઈ જેટલી હોય. આ શબ્દ સમજજે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લીટની પહોળાઈ જેટલી હોય તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ જેટલી છે, સ્લીટની પહોળાઈ જેટલી હોય તો ડી શોધો. તો W બરાબર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવાની 2 લેમડા ડી બાય એ. તો એ બરાબર 2 લેમડા ડી બાય એ. તો ડી બરાબર a સ્ક્વેર બાય 2 લેમડા. ઓપ્શન નંબર શું આવશે? બી આવી જશે. સારો પ્રશ્ન હતો. ગુસ્સેટ 2015 ટીક કરવા જેવો છે. હવે બેટા આપણે આગળ જઈએ. ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ, અંતિમ પાર્ટ એ બી બહુ સરસ રીતે બનાવેલો છે. માલસનો નિયમ. બરાબર. તો બેટા જ્યારે પણ અનપોલરાઇઝ લાઇટ એ પોલરાઇઝ ઉપર પડે ત્યારે તીવ્રતા અડધી થઈ જાય અને પછી તીવ્રતા I' બરાબર I0 cos સ્ક્વેર થીટાના સૂત્ર પ્રમાણે ચાલે. બરાબર. તો અહીંયા તમને બતાવ્યું છે કે અનપોલરાઇઝ લાઇટ છે, પોલરાઇઝરમાંથી નીકળે, તીવ્રતા અડધી થઈ જાય, પછી કોઈ પોલરાઇઝરને કોઈ એંગલ પર ગોઠવવામાં આવે તો એની માટે લખવું પડે I' I0/2 cos સ્ક્વેર થીટા. ચલો અહીંયા બેટા ધ્યાન આપો. પોલરાઇઝેશન એનાલિસિસની માંગ કરી છે થીટાની. દેખો જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે મહત્તમ તીવ્રતા, થીટા બરાબર 90 હોય ત્યારે તીવ્રતા 0 રહે. I બરાબર I0 cos સ્ક્વેર થીટા બરાબર. જો થીટા બરાબર 45 આપેલો હોય તો I બરાબર I0/2 cos સ્ક્વેર 45 1/2 નો સ્ક્વેર તો છેલ્લે મળશે I0/4. ચલો અને આપણે સમજાઈએ બેટા, સમજો વાતને કે એક પોલરાઇડ તકતી P2 ને એકબીજાની લંબ રાખેલ બીજી બે પોલરાઇડ P1 અને P3 ની વચ્ચે રાખીને ભ્રમણ કરાવવામાં આવે છે. જો થીટા એ P1 અને P2 ની
દગ અક્ષો વચ્ચેનો કોણ હોય તો થીટાના કયા મૂલ્ય માટે નિર્ગમન પ્રાપ્ત પ્રકાશની તીવ્રતા મહત્તમ હશે? બેટા તો તને ખબર છે કે I ઇઝ ઇક્વલ્સ ટુ I0/4 બરાબર સાઇન સ્ક્વેર 2 થીટા. થીટાના કયા મૂલ્ય માટે? તો થીટાના 45 માં મૂલ્ય માટે અહીંયા આઈ ની વેલ્યુ કેવી હશે? મહત્તમ. કારણ કે 45 તો કેવા થઈ જશે? 90 થઈ જશે. સર આ તમે સૂત્ર ક્યાંથી લાયા? તો બેટા આ સૂત્ર તું જોજે કે આપણા NCERT માં આપેલું છે, ત્યાંથી મેં સૂત્ર ઉપાડ્યું છે. કે આ જે પ્રશ્ન છે એ NCERT નો છે બરાબર. તો NCERT નો પ્રશ્ન યાદ રાખજે. એટલે કહીએ છીએ કે NCERT ના પ્રશ્નો યાદ રાખો, તૈયાર કરો. હવે સર આ પ્રશ્ન ગણાયેલો ક્યાં છે? તો એની માટે આપણો વિડીયો અવેલેબલ છે NCERT નો, જઈને જોઈ લેજે. સ્વાધ્યાય ઉદાહરણનો પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતા કેટલી હોય? તો બેટા હંમેશા અડધી હોય. માર્ચ 2025 ની વાત કરીએ. એક પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે જેની તીવ્રતા I1 છે, તેમાંથી નિર્ગમન પ્રાપ્ત ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I2 હોય તો તેમની તીવ્રતા વચ્ચે સંબંધ કેટલો હશે? જોશો, એક અધ્રુવિત પ્રકાશ આપાત કરવામાં આવે છે, તેમની તીવ્રતા I1 છે, નિર્ગમન પામતાની કેટલી છે? I2 છે. તો બેટા નિર્ગમન પામતો કેટલો થઈ જશે? અડધો થઈ જશે. સોરી, તો I1 આપાત થાય, જ્યારે નિર્ગમન પામે ત્યારે કેટલો થઈ જાય? I1/2 થઈ જાય. તો I1 ઇઝ ઇક્વલ્સ ટુ 2I2 થઈ જાય. ઓપ્શન નંબર શું આવી જાય? ડી આવી જાય. લોજિકલી વિચાર, જ્યારે I1 એ પોલેરાઇઝમાં નીકળે ત્યારે I1 અડધું થઈ જાય I1/2. તો I2 કેટલો હશે? ધ્રુવિત પ્રકાશની તીવ્રતા I2 કેટલી હશે? I1/2 જેટલી હશે બરાબર. માર્ચ 2023 એકદમ સિમ્પલ પ્રશ્ન. જો બેટા અહીંયા લીધો છે નીટ 2017 નો એક પ્રશ્ન. લોજિકલી વિચાર છે. હવે એક લોજિક હું તને સમજાવું. ડેફિનેટલી લોજિક વિચાર છે બરાબર. હું તને લોજિક સમજાવું કે માન લે કે અહીંયા એક તકતી આ રીતે પડી છે. લોજિક શીખવાડું કે પ્રશ્નોને સોલ્વ કેવી રીતના કરવાના બરાબર. લોજિકલી વિચાર છે. એક તકતી આમ સીધી પડી છે, આવી નાની દોરવી. એક તકતી આ રીતે સીધી પડી છે. એક તકતી આ રીતે આડી પડી છે, આ રીતે. અહીંયા એંગલ છે થીટા બરાબર 30 અને એક તકતી આ રીતે પડી છે. હવે અહીંયાથી I0 જેટલો પ્રકાશ આવ્યો તો અહીંયા પ્રકાશ કેટલો થઈ જશે? અડધો I0/2. અહીંયા પ્રકાશ કેટલો થઈ જશે? તો કે સર I0/2 cos સ્ક્વેર. કેટલા ડિગ્રી મૂળ્યું? અહીંયાથી કેટલા ડિગ્રી મૂળ્યું? 30 ડિગ્રી. અહીંયાથી કેટલા ડિગ્રી મૂળ્યું? 30 ડિગ્રી. cos સ્ક્વેર 30. તો I0/2 cos 30 ની વેલ્યુ કેટલી થાય? 1/2. તો જવાબ કેટલો આવી જાય? I0 આનો વર્ગ I0/8 બરાબર. લોજિકલી ખબર પડી હું શું કહેવા માંગુ? ખબર પડી? અરે સોરી ભૂલ થઈ ગઈ. √3/2 નો વર્ગ. તો જવાબ કેટલો થઈ ગયો બેટા? કે 3I0/8 આનો આન્સર. લોજિકલી વિચાર છે. હવે ફરી એવું થયું કે આનાથી આર્યું આમ તો આમ સીધું થઈ ગયું, તો આનાથી આર્યું કેટલા ડિગ્રી ઝૂક્યું? ભાઈ આનાથી આર્યું ઓલરેડી 30 ડિગ્રી હતું, હવે અહીંયા કેટલા ડિગ્રી ઝૂક્યું હશે? 60 ડિગ્રી ઝૂક્યું હશે. લોજિકલી તું વિચાર કે ઓલરેડી 30 ડિગ્રી હતું તો અહીંયા વધારાનું કેટલું ઝૂક્યું હશે સર? તો અહીંયા વધારાનું 60 ડિગ્રી ઝૂક્યું હશે. આ છેલ્લા કેસમાં પહેલા આ રીતે પડ્યું હતું પોલરાઇઝેશન, પછી એને 30 ડિગ્રી મૂક્યું અને પછી હાવ આવી રીતના થઈ ગયું સીધું. તો અહીંયા 30 ડિગ્રી હતું, અહીંયા કેટલું ઝૂક્યું હશે સર? સ્વાભાવિક વાત છે સર કે અહીંયા 30 ડિગ્રી ઝૂક્યું, અહીંયા 60 ડિગ્રી ઝૂક્યું. તો અહીંયા જવાબ કેટલો આવશે બેટા? તો જો હવે તું આને નામ આપી દે I1, તો તું આને કહી દે I2. તો હવે તું શોધી લે I3. તો I3 બરાબર 3I0/8 કેટલા ડિગ્રી ઝૂક્યું? cos સ્ક્વેર 60. તો કે 3I0/8 ઇન્ટુ cos 60 એટલે 1/2 નો વર્ગ. તો શું થઈ જશે? 3I0 2 દુ 4 8 ચોક 32. આ રીતે તારો જવાબ આવશે. આ રીતે તારે લોજિક યાદ રાખવાનું, દિમાગમાં ઘુસાડ દે. આઈડિયા આવશે. આના પરથી આ, આના પરથી આ, આના પરથી આ અને આના પરથી આ. હવે તો દેખ કે P1 અને P2 બે પોલરાઇઝની દગ અક્ષ એકબીજા સાથે લંબ રહે તેમ મૂકેલી છે
બરાબર. તો એક અક્ષ આરી છે જેનું નામ છે P1 અને એક અક્ષ આરી છે જેનું નામ છે P2. આ પ્રશ્ન સોલ્વ કરીએ. I0 વાળો અધિવૃત પ્રકાશ P1 પર આપાત કરવામાં આવે છે. બરાબર. ત્રીજો પોલરાઇડ P3 એ P1 અને P2 ની વચ્ચે મૂકેલો છે. આર્યો P3 વાળો છે. ઓકે, બરાબર. એ 45 ના ખૂણે મૂકેલો છે. તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી? હવે આર્યો 30 ની જગ્યાએ કેટલા ખૂણે મૂકેલો છે? 45 ના ખૂણે મૂકેલો છે. હવે બેટા આ 45 ના ખૂણે હોય તો તું લોજિકલી વિચાર. આપણે દાખલો અહીંયા ગણીએ, એ સેમ દાખલો. બરાબર. ચલો, આ અહીંયાથી મૂકેલો છે 45 ના ખૂણે, તો અહીં I0 થશે. તો બેટા અહીંયા થશે I0/2. તો અહીંયા થશે I0/2 cos સ્ક્વેર 45 ચલો રૂક્યો. તો cos સ્ક્વેર 45 એટલે કેટલા થઈ જાય? 1/2. તો અહીંયા થઈ જશે I0/4. ઓકે, અહીંયા કેટલો ઝૂક્યો? અહીંયાથી કેટલો ઝૂક્યો? તો અહીંયાથી 45 ઝૂક્યો ફરી. તો અહીંયા થશે I0/4 cos સ્ક્વેર ફરી 45 ઝૂક્યો. ત્યાં 60 ઝૂકતો તો અહીંયા 45 ઝૂક્યો. તો I0/4 into 1/2 જવાબ આવશે I0/8. આ પ્રશ્નો આ રીતે સોલ્વ થાય. સમજ પડી કે ના સમજ પડી? ભલે થોડો ટાઈમ લીધો છે પણ સમજવાનો પ્રયત્ન કરજો કે આનાથી કેટલો ઝૂક્યો, આનાથી કેટલો ઝૂક્યો, એ cos થીટામાં મૂકવાનો. ઘણા મિત્રોને હવે ખબર પડી ગઈ હશે. ધ્રુવીભૂત કાચ એ સનગ્લાસીસ માટે ઉપયોગમાં લેવાય છે કારણ કે પ્રકાશની તીવ્રતા કેવી કરે? અડધી કરે. ફેશનેબલ છે, ફેશનેબલ નથી, અડધી કરે છે. પ્રશ્ન પૂછાયો છે સારો. I0 જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવિત પ્રકાશ કિરણપુંજને પહેલા એક ધ્રુવક A માંથી પસાર કરવામાં આવે છે, ત્યારબાદ બીજા ધ્રુવક B માંથી B3 જેનું મુખ્ય સમતલ ધ્રુવ A ના મુખ્ય સમતલને સાપેક્ષે 45 હોય તો તેમાંથી પસાર કરવામાં આવે તો નિર્ગમન પ્રાપ્ત પ્રકાશની તીવ્રતા કેટલી થાય? લોજિકલ વિચારીએ. એ I0 જેટલી તીવ્રતા ધરાવતા અધ્રુવિત પ્રકાશને કિરણપુંજને પહેલા એક ધ્રુવક A માંથી પસાર કરવામાં આવે છે તો I0/2 થઈ જશે. ત્યારબાદ બીજા ધ્રુવક B જેનું મુખ્ય સમતલ ધ્રુવ A ના મુખ્ય સમતલને સાપેક્ષે 45 હોય. ઓકે, તો નિર્ગમન પ્રાપ્ત પ્રકાશની તીવ્રતા કેટલી હશે? ઓકે બેટા, ધ્રુવક A માંથી પસાર કરવામાં આવે છે. ઓકે, તો પેલું I0 હશે, પેલું 45 હશે, તો પેલું થઈ જશે I0/2 cos સ્ક્વેર 45. આવું થઈ જશે. I0/2 into 1/2 જવાબ આવી જશે I0/4. બરાબર. ઓપ્શન નંબર A. ચલો સમજાઈએ ભાઈ કે પહેલા એક પ્રકાશ આ રીતે હતો, એક આ રીતે પડ્યું હતું, પછી પેલું કેટલા પડ્યું હતું? 45 થઈ ગયું. કેટલા થઈ ગયું? 45 હતી. તો અહીંયા પહેલા કેટલો બની ગયો? I0/2 બન્યો, પછી પાછું 45 મૂક્યું તો કે I0/2 cos સ્ક્વેર કેટલો થઈ ગયો બેટા? 45 થઈ ગયો. તારો જવાબ એ આવી જશે. આવડશે જેઈ મેન 2024 માં મેથડ શીખી લીધી, વાંધો નહીં આવે. પોલેરાઇઝર એ ધ્રુવિત પ્રકાશ મેળવવા માટે લેવાય છે. એકદમ સિમ્પલ. ધ્રુવીય પ્રકાશને મેળવવા માટે ધ્રુવકનો ઉપયોગ થાય તો એ કયું તરંગોનું થાય? લંબગત તરંગોનું થાય. એકદમ સિમ્પલ. કયા ગુણના આધારે પ્રકાશના તરંગોને ધ્વનિત તરંગથી અલગ કરી શકાય? ધ્રુવીભવનના આધારે અલગ કરી શકાય. એકદમ સિમ્પલ. નીચેનામાંથી કોનું ધ્રુવીભવન થતું નથી? તો અલ્ટ્રાસોનિક તરંગોનું હંમેશા ધ્રુવીભવન થતું નથી. યાદ રાખવાનું. I0 તીવ્રતા ધરાવતા પ્રકાશ માટે પોલરાઇઝર 45 ડિગ્રીના કોણે ગોઠવેલો હોય તો ધ્રુવીભવન પછી કેટલો થઈ જશે? I0/2 થઈ જશે. બરાબર. એકદમ ઈઝી. હવે તમે જાતે ગણી શકશો. બસ. તો થેન્ક યુ મારા વિદ્યાર્થીઓ. બહુ ધમાકેદાર, બહુ સરસ મજાનો વિડીયો હતો. સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બધા મિત્રોને શેર કરજો બેટા. બરાબર. બહુ મજા આવશે. તમે અમને મોટિવેટ કરતા રહેશો તો અમે ઓર આનાથી પણ ધમાકેદાર વિડીયો લાવશો. આટલા MCQs કરો એટલે ઘણું. આવજો. ટાટા, બાય બાય.